off our mic. So basically, today we are going to discuss about very basic strategy to develop a startup ecosystem. એક સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ કઈ રીતે બનાવવા અને એના માટે આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે અને એઝ અ ફેકલ્ટી મેમ્બર when we are working with students and other stakeholders, what kind of things are need to be addressed, and આપણે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે એ એના ઉપર આપણે આજે વાત કરીશું. So basically myself Karmajit C Bihola, I am a founder of Innodesk Design Innovation Services અને આ મારું પોતાનું સ્ટાર્ટઅપ છે અને વેરી સૂન અમે અત્યારે હમણાં થોડા ટાઈમ પહેલા જ આ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કર્યું છે. એ પહેલા હું જેમ સરે વાત કરી એમ લગભગ 7 વર્ષથી હું જીટીયુમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હતો એન્ડ I am giving training on design thinking, innovation and startup, and I am mentoring startups for creating their startup by step process, structured method, and in growth stage of their business. So I have mentored more than 100 startups till this time in short time of 6 to 7 years. I have done my product design in so MS in product design from Stevens Institute of Technology, USA. એ પહેલા હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અને ડિઝાઇન ઇનોવેશન સેન્ટર જે અમારી MHRDની ગ્રાન્ટ છે ડિઝાઇન ઇનોવેશન સેન્ટર તરીકે DIC સ્કીમ જીટીયુમાં એમાં હું કોઓર્ડિનેટર હતો અને અમે આખું આ જે ડિઝાઇન ઇનોવેશન સેન્ટર છે એને એસ્ટાબ્લિશ કર્યું છે જે હું આગળ થોડી તમને વાત કરીશ. I am also involved as a mentor of change for અટલ ટિંકરિંગ લેબ્સ જે આપણી સ્કૂલ્સમાં મોસ્ટલી દરેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકામાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નીતિ આયોગે થ્રુ અટલ ઇનોવેશન મિશન આ અટલ લેબ સ્ટાર્ટ કરી છે કે જેમાં નાના ભૂલકાઓ આપણા નાના છોકરાઓ બધા બચ્ચાઓ કંઈ ને કંઈક નવું ઇનોવેશન કરી શકે કે કંઈ ને કંઈ નવા પ્રયોગો કરી શકે અને એક એમનું થિંકિંગ એબિલિટી ડેવલપ થાય. સો એના માટે અટલ ટિંકરિંગ લેબ પણ આપના કડીમાં અને આજુબાજુના જે સ્કૂલ્સ હશે એમાં હશે. તો એમાં પણ હું મેન્ટર ઓફ ચેન્જ તરીકે સેવા આપું છું અને આઈ હેવ ડિલિવર્ડ now more than 200 workshops and programs for design thinking, innovation and startups across the various stakeholders. So કમલેશ વાત કરી હતી મને કે આપણે વેરી બેઝિક થોડી ઘણી ટર્મિનોલોજીથી આપણે સ્ટાર્ટ કરીએ જેથી તમે બધા જે કદાચ આ જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને આ બધી જે ટર્મિનોલોજી છે જે આપણે રોજબરોજ હવે સાંભળી રહ્યા છીએ અથવા તો તમે સાંભળવાના છો through SSIP cell, through various webinars and workshop અને જે આપણે આગળ કદાચ ક્યારેક ડિસ્કશન કરીશું. સો આ જે બધી ટર્મિનોલોજી એવરીડે જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં યુઝ થાય છે હું થોડું ઘણું એના ઉપર અત્યારે સ્ટાર્ટિંગમાં વાત કરીશ. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇફ વી ટોક અબાઉટ સ્ટાર્ટઅપ, તો સ્ટાર્ટઅપ શું છે, રાઈટ? તો સ્ટાર્ટઅપ ઇઝ અ કંપની ઓર અ પ્રોજેક્ટ કે જે એક ઇન્ડિવિજ્યુઅલ જે એક એન્ટરપ્રિન્યોર છે અથવા ગ્રુપ ઓફ પીપલ 2-4-5 ફ્રેન્ડ્સ અથવા તો સાથે આવીને લોકો કામ કરે છે તો એને આપણે નોર્મલી સ્ટાર્ટઅપ કહીએ છીએ. કોઈ પણ કંપની અથવા કોઈ પણ પ્રોજેક્ટ ઉપર જે લોકો વર્ક કરે છે. It is meant to be develop and validate scalable economic model. તો સ્ટાર્ટઅપ જે છે સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વ્યાખ્યામાં એ વાત કરી છે કે કોઈ પણ પ્રોબ્લેમ અથવા એ નીડને આઈડેન્ટિફાઈ કરી અને એને સોલ્વ કરતો હોવો જોઈએ. નોર્મલી સ્ટાર્ટઅપ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે ટેકનોલોજીની જ વાત આવે છે કે ટેકનોલોજીકલ સ્ટાર્ટઅપ હોવા જોઈએ. બટ આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ પ્રમુખ સ્વામી કોલેજ, આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કે જેમને SSIP સેલ માંગી અને આ જે એરિયા છે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, હ્યુમેનિટીઝ અને જે આપણે વાત કરીએ કે બીજા જે એન્જિનિયરિંગ અથવા મેડિકલ ફિલ્ડ સિવાયના જે એરિયા છે, ટેકનિકલ ફિલ્ડ સિવાયના જે એરિયા છે એમાં પણ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટેના જે વર્કશોપ્સ અને પ્રોગ્રામ્સ કરી રહ્યા છે. સો સ્ટાર્ટઅપ ઇઝ એનીવન. એવું જરૂર નથી. નોર્મલી એવું હોય છે કે આપણે સ્ટાર્ટઅપ એટલે ખાલી ટેકનોલોજી, ખાલી વેબસાઇટ કે એપ્લિકેશન બનાવે એને જ સ્ટાર્ટઅપ કહીએ. ટેકનોલોજી કેન બી એ એનેબલર. ટેકનોલોજી એ એનેબલર છે અને ટેકનોલોજીની જરૂર તો બધાને પડે છે અને આપણે પણ આપણા સ્ટાર્ટઅપમાં અથવા બિઝનેસમાં ટેકનોલોજીનો યુઝ કરવો જોઈએ તો એને સ્કેલેબલ, ફાસ્ટર અને એક સસ્ટેનેબલ મોડ પર આપણે લઈ જઈ શકીએ. સો સ્ટાર્ટઅપ ઇઝ એની કંપની ઓર પ્રોજેક્ટ બિગન બાય individual or a group of people to develop and validate a business model for specific problem or need.
Now, if we talk about incubator, so incubator is a place or group or entity કે જે આપણા આ સ્ટાર્ટઅપ્સ ને એન્ટરપ્રિન્યોર્સ ને અને ઇનોવેટર્સ through mentoring, through funding or other any support like legal support, IPR ફાઇલ કરવામાં, બરોબર, એમના બીજા બિઝનેસીસ personal process, એ બધામાં ઇન્ક્યુબેટર તમને મદદ કરશે. એન્ડ સમટાઈમ્સ ઇન્ક્યુબેટર ટેક, તો તમે જ્યારે ઇન્ક્યુબેટર બનાવો છો તો ઘણી જગ્યાએ જો પ્રાઇવેટ ઇન્ક્યુબેટર હોય તો એ લોકો ઇક્વિટી પણ લેતા હોય છે કંપનીમાં, અથવા એ લોકો પર મંથ ચાર્જ લેતા હોય છે. એક્સલરેટર ઇન્ક્યુબેટર થી નેક્સ્ટ સ્ટેપ જે છે એ એક્સલરેટર કહેવામાં આવે છે. સો સૌથી પહેલા જો આપણે સ્ટેજીસ ઓફ સ્ટાર્ટઅપ ની વાત કરીએ તો સૌથી પહેલા એ આવે છે સીડ સ્ટેજ ઓર યુ કેન સે પ્રી ઇન્ક્યુબેશન, કે જ્યાં તમે અત્યારે જો આપણે SSIP સેલની વાત કરીએ, જે તમે અત્યારે વાત કરી કે આપણને અત્યારે 2 વર્ષ કે 3 વર્ષથી મળ્યો છે, સો અત્યારે આપણે પ્રી ઇન્ક્યુબેશન સ્ટેજમાં છીએ કે જ્યાં આપણે બધા સ્ટાર્ટઅપ્સ અથવા સ્ટુડન્ટ્સને એ માઇન્ડસેટ અને એ એટીટ્યુડ કે એ લોકો એન્ટરપ્રિન્યોર બને, એ લોકો કઈ પ્રોબ્લેમ્સ માટે આપણે એમને સેન્સિટાઇઝ કરવાના છે, આપણે એમને ટ્રેન કરવાના છે, જેથી એમના માઇન્ડસેટ અને એમનું જે એડિશન સ્ટેજ છે કે જેમાં આપણે એમને નર્ચર કરીએ છીએ. પછી એમાંથી એ લોકો પાસે જ્યારે આઈડિયા આવે અને હવે એ લોકો ઈચ્છે છે કે હવે અમારે આઈડિયાને આગળ લઈ જવો છે, માર્કેટ સુધી લઈ જવો છે, ધેન વી વુડ ઇન્ક્યુબેટ ધેમ. ઇન્ક્યુબેટ કરીશું એનો મતલબ કે એ લોકોને આપણે સપોર્ટ કરીશું, આપણે એમને હેન્ડ કરીશું, જરૂર હોય ત્યાં નેટવર્ક સાથે કનેક્ટ કરાવીશું અને એમને ગ્રોથ સ્ટેજ તરફ લઈ જઈશું. એન્ડ ગ્રોથ સ્ટેજ ઇઝ નથિંગ બટ ધી એક્સલરેટર ઓર એક્સલરેટર પ્રોગ્રામ. સો જ્યાં આપણે એમને એક્સલરેટ કરીશું અને રનવે આપીશું. તો હમણાં જસ્ટ આઈહબે એક પ્રોગ્રામ લોન્ચ કરવાની વાત કરી, સ્ટાર્ટઅપ રનવે, રાઈટ? સો ધેટ ઇઝ નથિંગ બટ ધી એક્સલરેશન પ્રોગ્રામ, કે જ્યાં તમે એમને રનવે આપો છો અને એ લોકો ઉડવા તરફ પ્રયાણ કરે છે, લોકો ગ્રોથ કરવા તરફ પ્રયાણ કરે છે, જેમાં ફંડ રેઝિંગ અને મેન્ટરશિપ, ઇન્વેસ્ટમેન્ટ આપણે લઈ અને એ લોકોને આગળ કંપનીને માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ કરવા માટે આપણે સપોર્ટ કરીએ છીએ. સો અગર આપણે આખી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની વાત કરીએ, સો ધેર આર વેરિયસ સ્ટેક હોલ્ડર્સ આર ઇન્વોલ્વ, કે જે આ સ્ટાર્ટઅપ્સ અથવા જે એન્ટરપ્રિન્યોર છે, જે સ્ટુડન્ટ છે, એમના આઈડિયાઝ ઇન્વેન્શન ઓર એમના રિસર્ચને સપોર્ટ કરે છે થ્રુ મેન્ટરશિપ, થ્રુ એડવાઇઝિંગ ધેમ, થ્રુ હેન્ડ હોલ્ડિંગ ધેમ. એમાં યુનિવર્સિટીઝ આવી ગઈ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ્સ આવી ગયા, ફંડ રેઝિંગ ઓર ફંડિંગ ઓર્ગેનાઇઝેશન, સર્વિસ પ્રોવાઇડર્સ, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સપોર્ટ ઓર્ગેનાઇઝેશન અને બિગ કંપનીઝ. And also the government policies and government departments are also involved. So if we talk about the ecosystem, then these all are the stakeholders for that ecosystem, and collaboration between these all stakeholders are must and it is required. So જો આપણે એક કોલેજ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે કે ફેકલ્ટી મેમ્બર છે અને જો ખાલી આપણે જ એફર્ટ કરતા રહીશું તો આ ઇકોસિસ્ટમ બિલ્ડ નહીં થાય, તો આ ઇકોસિસ્ટમ આગળ સસ્ટેનેબલ નહીં થાય. બટ એમાં આ બધા જ જે સ્ટેક હોલ્ડર છે જેની વાત કરી રહ્યા છે આપણે, એ બધા જ સ્ટેક હોલ્ડરનો કન્ટ્રીબ્યુશન અને બધા જ સ્ટેક હોલ્ડરના પ્રયત્નો જરૂરી છે. સો ગવર્મેન્ટે તો આખી SSIP પોલિસી બનાવી છે, આગળ પણ ફંડિંગના બધા એવેન્યુઝ આપણા માટે ક્રિએટ કર્યા છે, કોર્સિસ અને પ્રોગ્રામ કરી રહ્યા છે. યુનિવર્સિટી કોલેજ પણ આ વસ્તુ એને એડેપ્ટ કરી રહી છે અને અત્યારે ઘણા, જેમ કે હવે આર્ટ્સ કોલેજ, આર્ટ્સ કોમર્સ, આ વર્ષથી આઈ થિંક SSIP ગયા વર્ષથી SSIP આર્ટ્સ કોમર્સ અને બીજી કોલેજોને પણ આજે ફંડિંગ અને SSIP પોલિસીમાં સપોર્ટ કરવાની વાત કરી છે. સ્ટુડન્ટ્સ આર ઓલ્સો સિકિંગ ફોર ધેર સપોર્ટ, but now it is our part or it is our contribution as a faculty member, as a mentor, કે જેમાં આપણે કઈ રીતે કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ. આજે હું કોઈ પણ એરિયાનો, લીગલ એરિયામાં માસ્ટર છું, તો હું કઈ રીતે મારા સ્ટાર્ટઅપને કે મારી કોલેજના અથવા મારા એરિયાના જે એન્ટરપ્રિન્યોર છે એમને સપોર્ટ કરી શકું છું, રાઈટ? તો આપણી જે સ્કિલ છે એને આપણા સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરવા માટે આપણે એમને મેન્ટરશિપ આપીએ. ઓલ્સો ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ મેક ધી લિંકેજીસ બિટવીન ઇન્ડસ્ટ્રી, R&D organizations, institutes, society and community. So government જે ડિપાર્ટમેન્ટ છે, તમારા આંગણવાડી હોય કે આસપાસના જે ગ્રામ પંચાયત હોય, તો એવા જે પણ ડિપાર્ટમેન્ટ અથવા કોમ્યુનિટી છે, તો એમને પણ આપણે ઇન્વોલ્વ કરીએ અને આ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આપણે હેલ્ધી બનાવીએ. જો આ બધાના સપોર્ટ મળશે, આ બધાનો એફર્ટ લાગશે, તો આપણે આ એક
હેલ્ધી ઇકોસિસ્ટમની આપણે એક ડેવલપમેન્ટ કરી શકીશું. There are some other મેન્ટરની મેં આપને ઓલરેડી વાત કરી કે એક્સપર્ટ હુ ગાઈડ એન્ડ હેન્ડ હોલ્ડ ધી પીપલ, અને એક રાઇટ મેન્ટર આઈડેન્ટિફાઈ કરવો સ્ટાર્ટઅપ માટે બહુ જરૂરી છે. સો આઈ વુડ ઓલ્સો રિક્વેસ્ટ કોલેજીસ ટુ આઈડેન્ટિફાઈ ધી રાઇટ મેન્ટર્સ એન્ડ કે જે લોકોની સ્કિલ્સ હોય, જે લોકો આ એરિયામાં કામ કરતા હોય, અને એવા રાઇટ મેન્ટર્સને તમે આઈડેન્ટિફાઈ કરી રાખો. અને એ સેક્ટોરિયલ મેન્ટર પણ હોઈ શકે, અલગ અલગ ડિફરન્ટ સેક્ટરના એક્સપર્ટ્સ હોઈ શકે કે જે જ્યારે તમારા સ્ટાર્ટઅપ્સ એ એરિયામાંથી આવે તો તમે એમનો સપોર્ટ લઈ શકો. યુનિકોર્ન સ્ટાર્ટઅપ આપણે ઘણા ટાઈમથી કદાચ તમે સાંભળતા હશો કે જે અનએકેડેમી નામની એક કંપની છે અથવા સ્ટાર્ટઅપ છે, એ નાઉ દે આર એન્ટરિંગ ઇનટુ ધી યુનિકોર્ન બિલિયનર ક્લબ. યુનિકોર્ન સ્ટાર્ટઅપ એટલે કે જેનું ટર્નઓવર અથવા જેનું વેલ્યુએશન $1 બિલિયન થી વધારે હોય, એટલે કે 100 કરોડથી વધાઈ જાય. 1 બિલિયન એટલે 100 કરોડ. $100 કરોડ વેધે ત્યારે એને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવામાં આવે છે. ઇન્ડિયાની ઘણી બધી હવે જે ઘણા બધા સ્ટાર્ટઅપ અને ઘણી બધી કંપની છે એ હવે યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં અથવા યુનિકોર્ન ક્લબમાં, બિલિયનર ક્લબમાં એન્ટર થઈ રહી છે. સો ઓયો, ઝોમેટો, સ્વિગી, આ જે બધી કંપનીઓ છે એ બધી જ હવે યુનિકોર્ન સ્ટાર્ટઅપમાં એ લોકો આવી રહ્યા છે. સો જોઈ શકો છો ઘણી બધી કંપની છે કે જે લોકો યુનિકોર્ન સ્ટાર્ટઅપ ક્લબમાં હવે આવી ગયા છે. ઇન્ડિયન કંપનીઝ. ફંડિંગની જો વાત કરીએ તો ફંડિંગ જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ફંડિંગ કરવામાં આવે છે સ્ટેજ વાઇઝ ફંડિંગ હોય છે. સો સૌથી પહેલા જે ફંડિંગ આવે છે સીડ ફંડિંગ છે, સીડ કેપિટલ, કે જેમાં તમે એક સર્ટન અમાઉન્ટ આપી અને તમે સ્ટુડન્ટ છે કે જે પણ ઇનોવેટર છે એના આઈડિયાને આગળ લઈ જવા માટે સપોર્ટ કરો છો. સમટાઈમ્સ સીડ કેપિટલ જ્યારે આપણે બહારથી લેવા ટ્રાય કરીએ તો એ લોકો સ્ટેક પણ માંગતા હોય છે, બટ નોર્મલી હવે ગવર્મેન્ટ જે સીડ ફંડિંગ આપે છે એમાં કોઈ, ધારો કે તમે SSIP-માં જોશો તો $2 લાખ પર સ્ટાર્ટઅપ આપવામાં આવે છે પર એકેડેમિક પ્રોજેક્ટ. સો દે આર નોટ આસ્કિંગ કે તમે રિટર્નમાં ગવર્મેન્ટને આટલું આપો કે કોલેજને આપો, બટ યુ નીડ ટુ સબમિટ યોર યુટિલાઇઝેશન સર્ટિફિકેટ. એન્ડ સિમિલર વેમાં એન્જલ ઇન્વેસ્ટર છે કે જે લોકો ઇન્ડિવિજ્યુઅલ સીડ ફંડિંગની જો વાત કરીએ તો આપણે ગવર્મેન્ટ એજન્સી તરફથી સીડ ફંડિંગ લઈએ છીએ, કોઈ બીજી CSR સીડ ફંડિંગ ઘણીવાર આપતા હોય છે. પણ જે લોકો હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ છે કે જેમનું નેટવર્થ બહુ વધારે છે અને એ લોકો સપોર્ટ કરવા માંગે છે આ ઇકોસિસ્ટમમાં, સો એ લોકો એઝ અ એન્જલ એ લોકો આવે છે અને તમારા સ્ટાર્ટઅપને, તમારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સપોર્ટ કરે છે. કે જેમાં સ્મોલ બિઝનેસીસ અર્લી સ્ટેજ, જે આપણે અર્લી સ્ટેજની વાત કરી તો એ અર્લી સ્ટેજમાં ફંડિંગ તમને આપવામાં. એન્જલ ઇન્વેસ્ટર ઇઝ વેરી બેઝિક એન્ડ ઇનિશિયલ લેવલ ફંડિંગ કે જે મળતા હોય છે. કમલેશ સર, હોપ આઈ એમ ઓડિબલ એન્ડ વિઝિબલ. સોરી, મેં પૂછવાનું રહી ગયું. Perfect. Yes, Perfect, sir. Perfect, sir. Thank you. Let me know if there are any question also, કારણ કે હું કદાચ ચેટ બોક્સ નહીં જોઈ શકું. જો કોઈ ઇમ્પોર્ટન્ટ કોઈ ક્વેશ્ચન હોય તો મને જાણ કરજો સર. So then the next funding is venture capital fund, right? So venture capitalists are the private limited or limited partnership companies કે જે મોટી કંપની છે, મોટા વેન્ચર કેપિટલિસ્ટ છે અને એ લોકો એજન્સી છે જે તમારા સ્ટાર્ટઅપમાં ફંડ કરે છે, બટ એ લોકો લેટર સ્ટેજમાં આવે છે. જ્યારે આપણે ગ્રોથ સ્ટેજમાં જઈએ છીએ થ્રુ એક્સેલરેટર, આપણે જ્યારે ફંડ માટે અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે પીચ કરીએ છીએ, પીચ એટલે કે પ્રેઝન્ટ કરીએ છીએ આપણો આઈડિયા, ત્યારે એ જે કેપિટલ આપણે લઈએ છીએ અથવા ફંડ લઈએ છીએ એને વેન્ચર ફંડિંગ અથવા વેન્ચર કેપિટલિસ્ટ કહેવામાં આવે છે. અને એ વખતે તમારું પાર્ટનરશિપ થાય છે. ઘણીવાર એ લોકો સ્ટેક માંગતા હોય છે, ROI-માં, તમારા પ્રોફિટમાં એ લોકો સ્ટેક લે, અથવા તો એ કંપનીમાં એ પોતે કોઈ પોઝિશન અથવા CEO કે એવી પોઝિશન પણ થતી હોય છે. સો આ જ્યારે ગ્રોથ સ્ટેજ પર આપણે આવી જઈએ છીએ ત્યારે વેન્ચર કેપિટલ કે જે કરોડોમાં હોય છે, 1 કરોડ, 2 કરોડ, 10 કરોડ, 20 કરોડ, એ પ્રમાણે તમે કરોડોમાં અને એનાથી પણ આગળ જે આપણે સાંભળીએ છીએ કે આટલા કરોડના, 100 કરોડ, 200 કરોડનું એમને ફંડિંગ મળ્યું, તો એ બધું આપણે વેન્ચર કેપિટલ થ્રુ આપણને મળતું હોય છે. અને અનધર ફંડિંગ જે બહુ એટલું ફેમસ નથી પણ ઘણી જગ્યાએ ક્રાઉડ ફંડિંગ, અમે GTU-માં 2-3 પ્રોગ્રામ પણ કરેલા છે સ્ટાર્ટિંગમાં ક્રાઉડ ફંડિંગ માટેના.
સો ક્રાઉડ ફંડિંગ એ એક નવું ઇનોવેશન ફંડિંગનું મોડેલ છે કે જેમાં તમે એન્ટરપ્રિન્યોર આ રેઝિંગ મની થ્રુ લાર્જ ગ્રુપ ઓર કોમ્યુનિટી. તમે આજે હું કોઈ પ્રોડક્ટ બનાવી રહ્યો છું ને મારે કેમ કે જ્યારે હું વેન્ચર કેપિટલ ફંડિંગ કે એન્જલ ઇન્વેસ્ટર કે બીજું કોઈ પણ ફંડિંગ બેંકની લોન લઈશ તો મારે એમને સામે કંઈક સ્ટેક આપવો પડે છે, મારે એમને ઇન્ટરેસ્ટ આપવું પડે છે, મારે કંઈક એમને પોઝિશન આપવી પડે છે મારી કંપનીમાં. પણ જ્યારે ક્રાઉડ ફંડિંગ માટે હું જઉં છું કે જ્યારે મને 50,000, 1 લાખ, 2 લાખ, 5 લાખ કે નાની રકમની જરૂર છે અને મારે મારી જે ઇક્વિટી છે કે જે સ્ટેક છે એ મારે ડાયલ્યુટ નથી કરવું, રાઈટ, તો હું ક્રાઉડ ફંડિંગ માટે જઈશ. પણ એની શ્યોરિટી એટલી હોતી નથી. સો ઇફ યોર પ્રોડક્ટ ઇઝ વેરી મચ ઇનોવેટિવ અને ઘણી સારી હોય ને લોકોને એ હેલ્પફુલ હોય, કોમ્યુનિટીને એવું લાગે કે આ પ્રોડક્ટ જો માર્કેટમાં આવશે કે બહાર આવશે માર્કેટમાં તો બધાને બહુ ફાયદો થશે, તો એવા જે લોકો છે એને તમે પીચ કરો છો. ઓપનલી વેબસાઇટ ઉપર પીચ થતું હોય છે. ક્રાઉડ ફંડિંગની ઘણી બધી વેબસાઇટ પણ છે જે તમે પીચ કરતા હોવ છો. અને એ જ્યારે સૌથી મોટી વેબસાઇટ છે કિક સ્ટાર્ટર કરીને, યુએસની કંપની છે કે જેના ઉપર જઈને તમારે વેબસાઇટ ઉપર પીચ કરવાનું, તમારા ક્રાઉડ ફંડિંગ માટેની ફંડિંગ અમાઉન્ટ મૂકવાની કે મારે 2 લાખ રૂપિયાની જરૂર છે અને નેક્સ્ટ 3 મહિના સુધી મારે આ કરવા હું ઓપન રહીશ. તો એ અક્રોસ ધી વર્લ્ડ અથવા તો એરિયામાંથી તમને લોકો ફંડ કરશે અને એમાં તમે મિનિમમ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયાથી લઈને 1000 રૂપિયા જે પણ જેટલું જેને ફંડ કરવું હોય તો એ એક એવું છે કે જે તમે ડોનેશન કરો છો કોઈ રિલિજિયસ ફોર્મમાં કે કોઈ પણ એનજીઓમાં, તો એ ડોનેશનના ફોર્મમાં તમે ફંડિંગ લઈ રહ્યા છો અને એના બદલામાં તમે એમને થેન્ક યુ મોકલો છો. કંઈક તમારી ધારો કે કંઈ પ્રોડક્ટ હોય તો તમે એને સ્ટાર્ટિંગની 100 પ્રોડક્ટ એ લોકોને આપો જે લોકોએ તમને ફંડિંગ કર્યું છે. તો એ પ્રમાણેનું આખું એ મિકેનિઝમ રન થતું હોય છે ને ક્રાઉડ ફંડિંગમાં જરૂરી નથી કે તમારે કોઈને સામે રિટર્નમાં સ્ટેક કે એવું કંઈ આપવું પડે. સો બટ એ એટલું ફેમસ નથી. વેલ્યુ પ્રપોઝિશન આપણે ઘણીવાર સાંભળતા હોય છે કે વેલ્યુ પ્રપોઝિશન સ્ટાર્ટઅપનું એક લેવલનું હોવું જોઈએ. વેલ્યુ પ્રપોઝિશન ઇઝ નથિંગ બટ વન યુનિક ફીચર. કોઈ પણ એક વસ્તુ કે જે તમારા સ્ટાર્ટઅપમાં યુનિક હોય. આજે ઝોમેટો, સ્વિગી અને બીજી ઘણી બધી ફૂડ ચેઇન માટેની ફૂડ સપ્લાય માટેની એપ્લિકેશન્સ અથવા કંપની છે, પણ આજે હું કોઈ એ જ એરિયામાં ફૂડ ડિલિવરીમાં હું કોઈ સ્ટાર્ટઅપ લઈને આવું છું અને મારું કોઈ યુનિક ફીચર છે, મારું કોઈ યુનિક મારો બિઝનેસ કે આઈડિયામાં પ્રોડક્ટ અથવા સર્વિસમાં મારું યુનિક એક આઈડિયા છે, તો એને આપણે વેલ્યુ પ્રપોઝિશન કહીશું કે જે વેલ્યુ માટે તમારા કસ્ટમર, જે વેલ્યુ માટે તમારા યુઝર એ પૈસા આપવા માટે રેડી થાય છે, રાઈટ. સો એપલ એવરી ટાઈમ કમિંગ અપ વિથ ધી વન યુનિક ફીચર. એ કોઈક વેલ્યુ લઈને આવે છે એટલે જ એપલના આઈફોનને એ લોકો 1 લાખ રૂપિયાનો આઈફોન હોય તો પણ ખરીદે છે, બરોબર. એટલે આ એક યુનિક ફીચર જે છે એ આપણા સ્ટાર્ટઅપમાં, આપણા જે સ્ટુડન્ટના સ્ટાર્ટઅપમાં આવે એ જરૂરી છે અને એના માટે માર્કેટ સ્ટડી, એના માટે રિસર્ચ, ડિઝાઇન રિસર્ચ આ બહુ અગત્યનો ભાગ ભજવે છે. અને એ આખી પ્રોસેસ છે કે જે આપણે કદાચ નેક્સ્ટ કોઈ વર્કશોપ કરીશું તો એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ પણ જોઈશું કે કઈ રીતે આ વેલ્યુ પ્રપોઝિશન અચીવ કરવું અને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસથી તમે આ કરી શકો છો. Business model canvas and business model. So business model is a model or blueprint of your business idea of your organization or startup. Business model canvas a particularly a single page એક A0 સાઇઝના આપણે ચાર્ટ પેપરમાં આખું બિઝનેસ મોડલ કેનવાસ બનાવીએ છીએ. એના 9 બ્લોક છે, બિલ્ડિંગ બ્લોક છે, રાઈટ. જેમ કે અહીંયા લખ્યું છે કસ્ટમર સેગમેન્ટ્સ, વેલ્યુ પ્રપોઝિશન, કી પાર્ટનર્સ, રેવન્યુ મોડલ, એક્વિઝિશન ચેનલ, કી એક્ટિવિટીઝ, રાઈટ, કોસ્ટ એન્ડ પ્રોફિટેબિલિટી. સો આ જે 9 બિલ્ડિંગ બ્લોક છે એ તમે કઈ રીતે પ્રિપેર કરો છો અને એનાથી આખું તમારો બિઝનેસ કઈ રીતે રન થશે એને આપણે બિઝનેસ મોડલ કેનવાસ અને એનાથી આપણું આ બિઝનેસ મોડલ શું છે એ સમજીએ છીએ અથવા એ આપણે બનાવીએ છીએ ને જેનાથી આપણી આ વેલ્યુ પ્રપોઝિશન લોકોને ખબર પડે છે, લોકોને એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. તો બિઝનેસ વેલ્યુ પ્રપોઝિશન એન્ડ બિઝનેસ મોડલ કેનવાસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ બહુ જ એક અગત્યના ડોક્યુમેન્ટ અથવા બહુ જ એક અગત્યનો સ્ટેજ છે કે જ્યાં તમે આખું જ આ યુનિકલી તમારું જે વેલ્યુ છે એ લોકો સુધી લઈ જવા માટે ટ્રાય કરો છો અને એ જે લોકોની નીડ છે એના પ્રમાણેનું હોવું જોઈએ. જો લોકોની નીડ હશે અને તમે કંઈક યુનિક ફીચર કે યુનિક આઈડિયા તમે લઈને આવશો માર્કેટમાં તો એ તમારો જે આઈડિયા છે અથવા તો જે પ્રોડક્ટ કે સર્વિસ છે એ ડેફિનેટલી સેલ થશે અને કોમ્પિટિશન તમને નહીં નડે.
then one terminology that we always nowadays hearing about is design thinking. Design thinking, સરે પણ મારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે આઈ એમ અ ડિઝાઇન થિંકર. સો ડિઝાઇન થિંકિંગ ઇઝ અ પ્રોસેસ, ઇઝ અ એપ્રોચ ઓફ સોલ્વિંગ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. સો કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે ઇલ ડિફાઇન, કે જેનું આપણને સોલ્યુશન નથી ખબર, જેના રૂટ કોઝ નથી ખબર, એવા પ્રોબ્લેમ્સને જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એને સોલ્વ કરીએ છીએ, અને જે પ્રોસેસ આપણે યુઝ કરીએ છીએ, સ્ટ્રક્ચર્ડ મેથોડોલોજી યુઝ કરીએ છીએ, એને આપણે ડિઝાઇન થિંકિંગ કહીએ છીએ. And nowadays, all the multinational MNCs, corporate and businesses are using design thinking extensively. GTU માં અમે 4 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા ડિઝાઇન થિંકિંગનો આખો કોર્સ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે, જે હું તમને આગળ વાત કરીશ. નીતિ આયોગ અને AICTE અને MHRD અત્યારે જે નવી એજ્યુકેશન પોલિસી આવી, કે જેમાં પ્રોબ્લેમ સોલ્વિંગ, ક્રિટિકલ થિંકિંગ અને ઇનોવેશનની જે વાત કરવામાં આવી છે, રાઈટ, ક્રિએટિવ થિંકિંગ અને ઇનોવેશનની જે વાત કરવામાં આવી છે, તો એમાં જે કોર મેથોડોલોજી છે એ ડિઝાઇન થિંકિંગ છે. જે મેં આપને હમણાં અટલ ટિંકરિંગ લેબની વાત કરી, AIM, રાઈટ નાઉ IIT દિલ્હી થ્રુ એક સ્કૂલના ટીચર્સ માટે એક મહિનાનો એક વર્કશોપ ચાલી રહ્યો છે, એક કોર્સ ચાલી રહ્યો છે ડિઝાઇન થિંકિંગ ઉપર, કે જે સ્કૂલના ટીચરને અમે ટ્રેન કરી રહ્યા છે, જેમાં હું પણ મેન્ટર છું. તો એ આ જે ડિઝાઇન થિંકિંગની મેથોડોલોજી છે એ વેરી મચ હેલ્પફુલ, અને એનાથી તમે નવા ઇનોવેશન્સ લાવી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો આઇટરેટિવ પ્રોસેસ, કે જે તમે રિફાઇનમેન્ટ, નવું જે આવી રહ્યું છે માર્કેટમાં, અથવા ડિમાન્ડ વધી રહી છે, અથવા ડિમાન્ડ ચેન્જ થઈ રહી છે, લોકોના નીડ ચેન્જ થઈ રહ્યા છે, સો એને ધ્યાનમાં રાખી અને આપણે આપણા પ્રોડક્ટ અને સર્વિસીસમાં શું ચેન્જ લાવવો, એ જલ્દીથી કઈ રીતે લાવી શકીએ, રાઈટ. અને આપણે જે એઝેમ્પશન્સ લોકો કરે છે, સ્ટાર્ટઅપ એઝેમ્પશન્સ કરે છે, એને કઈ રીતે ચેલેન્જ કરી શકાય થ્રુ આ સ્ટ્રક્ચર પ્રોસેસ, એ બધું જ ડિઝાઇન થિંકિંગમાં આવે છે. ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ એન્ડ હેલ્પફુલ મેથોડોલોજી. એન્ડ અમારું જે ઇનોડેસ્ક, જે મારું કંપની છે, સ્ટાર્ટઅપ છે, અમે અમારા કોર સ્ટ્રેટેજીમાં ડિઝાઇન થિંકિંગ ઇઝ અ કોર સ્ટ્રેટેજી. અમે જે પણ વર્કશોપ, પ્રોગ્રામ કે કંઈ પણ કરીએ છીએ કોર્સ, તો એમાં design thinking is a core strategy in our day-to-day work. IPR, we also heard about the IPR, intellectual property right. So intellectual property right is an intangible asset of the value of the firm or startup. So જે આપણી ટેન્જિબલ વેલ્યુ છે, રાઈટ, કે જે આપણા કેપિટલ છે, આપણું વર્કિંગ કેપિટલ કે આપણા ઓપરેશનલ કેપિટલ છે, બરોબર, આપણે કોઈ જગ્યા લીધી હોય, આપણી મશીનરી હોય, જો મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય, આપણા જે HR લોકો છે, માણસો છે, મેન પાવર, આ બધું જે કેપિટલ છે ટેન્જિબલ છે. બટ આપણી પ્રોડક્ટ છે, બરોબર, બટ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, વિચ ઇઝ અ ઇન્ટેન્જિબલ, એન્ડ એ એક સ્ટાર્ટઅપ અથવા એક એન્ટરપ્રિન્યોરની ઓર ઇનોવેટર્સની કે કોઈ પણ મેન્ટર કે એક્સપર્ટ્સની એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, રાઈટ, કે જે આપણે શું કહી શકીએ કે બૌદ્ધિક ક્ષમતા, રાઈટ. સો એ તમે થ્રુ ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પેટન્ટ દ્વારા આપણે એને પ્રોટેક્ટ કરતા હોય છે, આપણી પ્રોડક્ટ, સર્વિસ અને આપણું જે પણ, ધારો કે હું અત્યારે કોર્સ ચલાવું છું, તો કોર્સ મારું જે છે એ આઈ કેન ટેક કોપીરાઇટ એન્ડ આઈ કેન પ્રોટેક્ટ ધેટ થ્રુ IPR રૂલ્સ, જેથી એ મારું બીજું કોઈ કોપી ના કરી લે. મારું જે ક્રિએશન છે, મારું જે યુનિક પ્રોપર્ટી છે, એ લોકો, બીજા લોકો કોપી ના કરી શકે, રાઈટ. અને જો કોઈ કોપી કરે છે, તો હું એની સામે આપણે કેસ કરી અને આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. સો IPR ઓર પેટન્ટ એ બહુ જ અગત્યનું છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં, કે જ્યારે પણ કોઈ ઇનોવેશન કરે, અને એટલા માટે જ ડોક્યુમેન્ટેશન પણ એટલું જ અગત્યનું છે, કે જે પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ આપણા જે પણ વર્ક કરતા હોય એને ડોક્યુમેન્ટ પ્રોપર હોવું જોઈએ, કે જેથી આપણે જ્યારે પેટન્ટ માટે એપ્લાય કરીશું કે IPR માટે એપ્લાય કરીશું, ત્યારે એ બધા ડોક્યુમેન્ટ આપણે એને સપોર્ટમાં મૂકી શકીએ. નાઉ POC, જે હમણાં સરે વાત કરી કે POC સ્ટેજના જે સ્ટાર્ટઅપ છે એને આપણે સપોર્ટ કરવાના છે થ્રુ SSIP માં. સો POC ઇઝ નથિંગ બટ પ્રૂફ ઓફ કન્સેપ્ટ. મારા માઇન્ડમાં કોઈ આઈડિયા છે, મને કોઈ આઈડિયા આવ્યો, કંઈક વિચાર આવ્યો, તો એને હું પ્રૂફ ઓફ કન્સેપ્ટ તરીકે એની રિયલ વર્લ્ડ એપ્લિકેશન છે કે નહીં એ પોટેન્શિયલ ચેક કરવા માટે જે હું એને ડેમોન્સ્ટ્રેટ કરીશ કોઈ પણ મોડેલથી અથવા તો નાના મોટા ડ્રોઈંગથી કે એનાથી, તો દેટ ઇઝ કોલ્ડ ધી પ્રૂફ ઓફ કન્સેપ્ટ. સમટાઈમ્સ વેલ્યુ પ્રપોઝિશન કેનવાસ, બિઝનેસ મોડેલ કેનવાસ, તમારો આઈડિયા, તમારા આઈડિયાઝ અને જે સ્કેચિંગ કરો છો, ડ્રોઈંગ કરો છો, એને પણ પ્રૂફ ઓફ કન્સેપ્ટ તરીકે માનવામાં આવે છે, અથવા તો બહુ જ રફ પ્રોટોટાઇપિંગ જે છે, રફ પ્રોટોટાઇપ છે, એને પણ પ્રૂફ ઓફ કન્સેપ્ટ તરીકે માનવામાં આવે છે.
SSIP પોલિસીનો જે ઓબ્જેક્ટિવ છે એ પ્રૂફ ઓફ કન્સેપ્ટ લેવલ પર તમારા આઈડિયાને, તમારા એકેડેમિક પ્રોજેક્ટ જે સ્ટુડન્ટના પ્રોજેક્ટ છે અથવા આઈડિયા છે એને પ્રૂફ ઓફ કન્સેપ્ટ સુધી લઈ જવાનો એક ઓબ્જેક્ટિવ છે કે જેમાં તમને 2 લાખ રૂપિયાની પર પ્રોજેક્ટ ગ્રાન્ટ આપવામાં આવે છે. પ્રોટોટાઇપ, સો આફ્ટર પ્રૂફ ઓફ કન્સેપ્ટ, સો પ્રૂફ ઓફ કન્સેપ્ટ પછી આપણે પ્રોટોટાઇપ સ્ટેજ પર જઈશું કે જે વેરી અર્લી યોર સેમ્પલ મોડલ કાઇન્ડ ઓફ થિંગ, જ્યાં તમે પ્રોડક્ટને લોન્ચ કરતા પહેલા તમે એને સમજો છો અને એમાં કોઈ પણ ફીડબેક આવે, કોઈ પણ યુઝરના વેલ્યુએબલ ઇનપુટ્સ આવે તો એને આપણે આઇટરેટ કરીએ છીએ અને આપણે રિફાઇન કરીએ છીએ. સો વિચ ઇઝ કોલ્ડ ધી પ્રોટોટાઇપ. And then minimum viable prototype. So proof of concept, then prototype, and then minimum viable product. So minimum viable product, MVP, is low cost lightweight prototype કે જેમાં કંપની જ્યારે એને માસ મેન્યુફેક્ચરિંગમાં લઈ જવાની હોય એ પહેલા આપણે એક પ્રોટોટાઇપ બનાવીએ છીએ કે જે મિનિમમ તમારા જે ફંક્શન ફીચર્સ અને પ્રોડક્ટ હશે એને તમે ટેસ્ટ કરવા માટે એને મિનિમમ એ વાયબલ આપણે એને બનાવીશું. અને એ જે સ્ટ્રેટેજી છે કંપની, રાઈટ, એ માસ પ્રોડક્શન કરવા જતા પહેલા આપણે એને યુઝ કરીએ છીએ. સો પ્રૂફ ઓફ કન્સેપ્ટ, થ્રુ SSIP પોલિસી આપણે એને પ્રૂફ ઓફ કન્સેપ્ટમાં કન્વર્ટ કરીશું. એને આગળ ફંડિંગ આપીને, એને સપોર્ટ આપીને, આપણી ફેબ લેબના, ફેબ્રિકેશન લેબના કે વર્કશોપનો સપોર્ટ આપીને આપણે એને પ્રોટોટાઇપમાં કન્વર્ટ કરીએ અને પ્રોટોટાઇપમાંથી પછી એને આપણે હાયર લેવલ પર લઈ જઈ અને મિનિમમ વાયબલ પ્રોડક્ટમાં આપણે કન્વર્ટ કરીએ અને મિનિમમ વાયબલ પ્રોડક્ટનું ટેસ્ટિંગ થઈ જાય, વેલિડેશન થઈ જાય પછી આપણે એને માર્કેટમાં લોન્ચ કરતા હોઈએ છીએ. તો આ ત્રણ સ્ટેજીસ છે કે જે પ્રોડક્ટ પ્રોટોટાઇપિંગમાં યુઝ થાય છે. ઇટ્સ ઓલ અબાઉટ પ્રોટોટાઇપિંગ ટેકનિક્સ. દેન આઇટરેશન્સ. આપણે ઘણીવાર એ પણ સાંભળતા હોઈએ છીએ કે પ્રોડક્ટને અથવા સ્ટાર્ટઅપ્સને આઇટરેશન્સ કરવા પડે અથવા પીવોટ કરવું પડે. પીવોટ એટલે કે તમે આઇટરેટ કરીને કોઈ પણ ફીચર્સ અથવા ફંક્શનને રિફાઇન કરી અને પ્રોડક્ટને ફરીથી માર્કેટમાં લોન્ચ કરો છો અથવા એ લોન્ચ કરતા પહેલા જેટલા પણ રિફાઇનમેન્ટ ઓર આઇટરેશન્સ કરવા પડે એ આપણે કરીને પછી લોન્ચ કરીએ છીએ, જેથી આપણે માર્કેટમાં જતા પહેલા આપણે શ્યોર હોઈએ, આપણા ઇન્વેસ્ટર્સ શ્યોર હોય અને એ ફેલિયરના ચાન્સીસ ઘટી જાય. સ્કેલેબિલિટી, ઇટ્સ વેરી મચ અન્ડરસ્ટેન્ડેબલ કે જ્યારે કોઈ પણ સ્ટાર્ટઅપ આપણે જ્યારે એને ધારો કે તમે કોઈ પ્રોડક્ટ ત્યાં કડીમાં બનાવી રહ્યા છો અને કડીમાં એ સક્સેસફુલ ગઈ, મહેસાણા એરિયામાં કે ઉત્તર ગુજરાતમાં સક્સેસફુલ ગઈ, પછી આપણે એને મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કે દક્ષિણ ગુજરાતમાં લઈ જઈએ અને પછી ગુજરાતની બહાર લઈ જઈએ અલગ અલગ સ્ટેટમાં અને પછી એને ગ્લોબલ પ્લેટફોર્મ પર લઈ જઈએ. સો એ એવી આપણી પ્રોડક્ટ હોવી જોઈએ અને એમાં આપણી ટેકનોલોજી બહુ હેલ્પફુલ કરે છે કે જેને ફાસ્ટર સ્પીડ કરી આપે અને આપણને સ્કેલેબલ કરી આપે. કે એ જે મોડેલ મારું કડી ગામમાં કે કડી ડિસ્ટ્રિક્ટમાં કે જે પણ તાલુકામાં આપણું મોડેલ જે વર્કઆઉટ થયું છે એને આપણે કેટલું ફાસ્ટ રીતે ગ્લોબલ લેવલ પર લઈ જઈએ છીએ કે જ્યાં વોકલ ફોર લોકલની જે વાત આવી રહી છે કે લોકલ પ્રોબ્લેમ્સને આઈડેન્ટિફાઈ કરીને આપણે એવા પ્રોડક્ટ બનાવીએ કે જેને ગ્લોબલ લેવલ પર આપણે મૂકી શકીએ. તો એ આ એક આપણી અગત્યની ભૂમિકા હશે એઝ અ મેન્ટર કે આવા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ થાય, આવી રીતે આપણે એમને સપોર્ટ કરીએ અને પછી એને આપણે ગ્લોબલ લેવલ પર લઈ જઈએ. અને અત્યારે ચાઇના જ્યારે વાત થઈ રહી છે કે ચાઇના આખું માર્કેટ આપણે બેન કર્યું છે અને કરવા જઈ રહ્યા છે. સો દેર આર લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. નરેન્દ્ર મોદી સાહેબ ટોય ઇન્ડસ્ટ્રીની વાત કરી રહ્યા છે, બરોબર, મેન્યુફેક્ચરિંગમાં વાત ચાલી રહી છે. તો જે પણ વસ્તુઓ છે કે જે આપણને દેખાતું હતું કે ચાઇનાથી આવતી હતી અને દર વખતે દિવાળી આવી રહી છે હવે, તો એમાં શું શું આપણે કરી શકીએ છીએ, આપણા સ્ટાર્ટઅપ શું કરી શકે છે, આઈડેન્ટિફાઈ કરી શકે છે અને એમાં પછી તમારા આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કે કોઈ પણ કોલેજના મતલબ સ્ટ્રીમના સ્ટુડન્ટ્સ એમાં એ સ્ટાર્ટઅપ કરી શકશે. બટ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ રાઇટ પ્રોબ્લેમ અને એના માટેનું એક માઇન્ડસેટ, એના માટેનું એક આપણે સ્પાર્ક ક્રિએટ કરીએ એ અગત્યનું છે અત્યારે આ સ્ટેજ પર. KPI, કી પરફોર્મન્સ ઇન્ડિકેટર, એ KPI એવી વસ્તુ છે કે જેના થ્રુ સ્ટાર્ટઅપ એ પોતાનું પરફોર્મન્સ, પ્રોગ્રેસ અને ટાર્ગેટ્સને જજ કરે છે અથવા એને વેલિડેટ કરે છે, રિવ્યુ કરે છે, રાઈટ. Idea validation is again the process of validating and testing the ideas prior to launching your business, right? કે મેં મારું આઈડિયા જે છે એ આખો વેલિડેટ કરી દીધો છે. Now I am
getting to launch it and મારે કોઈની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ લેવું છે, બેંક પાસેથી લોન લેવી છે, ગવર્મેન્ટની કઈ સહાય લેવી છે, પણ એ પહેલા મેં મારા આઈડિયાને વેલિડેટ કરી લીધો છે. મારી પાસે 100, 200, 1000 એવા કસ્ટમર છે કે જે લોકો રેડી છે આ પ્રોડક્ટને લેવા માટે, અથવા તો મેં 100, 200 કસ્ટમરને આ પ્રોડક્ટ આપી અને વેલિડેટ કરાવી દીધું છે કે પ્રોપર ચાલે છે, બધું ફંક્શન બરોબર છે અને એ લોકોને પ્રોડક્ટ ગમે છે. તો એના માટે આપણે આઈડિયા વેલિડેશન કરતા હોઈએ છીએ. pitch deck is a presentation. જેમ અત્યારે હું તમને પ્રેઝન્ટ કરી રહ્યો છું એમ મારી પ્રોડક્ટનું, સર્વિસનું હું આખું પ્રેઝન્ટેશન બનાવી અને નોર્મલી જે આપણે એલિવેટર પિચની વાત કરીએ તો એલિવેટર પિચ કન્સેપ્ટ ઇઝ નથિંગ બટ 2 to 3 મિનિટ પિચ. તમને 2 થી 3 મિનિટનો ટાઈમ આપવામાં આવે. ઇટ ઇઝ લાઈક કે તમે નરેન્દ્ર મોદી સાહેબ જોડે કે કોઈ પણ મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી સાહેબ જોડે તમે એક એલિવેટરમાં એટલે કે એક લિફ્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરથી 10મા માળે જાઓ છો અને 2 મિનિટ લાગે છે, તો એ ટાઈમમાં તમે પિચ આપી, તમારું પ્રેઝન્ટ કરી, આઈડિયા પ્રેઝન્ટ કરીને શું તમે 200 કરોડ લઈ શકો છો? That is what we call a elevator pitch. અને એના માટેનું જે pitch deck એટલે કે પ્રેઝન્ટેશન બને એને આપણે pitch deck કહીએ છીએ. તો એ નોર્મલી ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરતા પહેલા તમારી પાસે આ ઇન્ફોર્મેશન હોય છે અને તમે પછી એને બિઝનેસ પ્લાન ઇઝ એન્ટાયર પ્લાન ફોર યોર બિઝનેસ કે જેમાં તમે બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ કરી હશે કે તમારો આઈડિયા શું છે, પ્રોબ્લેમ શું છે, કયા માર્કેટને ટાર્ગેટ કરે છે, તમારા કસ્ટમર કોણ હશે, તમારું માર્કેટ સાઇઝ શું છે, પ્રોડક્ટની પ્રાઇસિંગ અને એ સ્ટ્રેટેજી શું છે, કોસ્ટિંગ પાર્ટ, માર્કેટિંગ પ્લાન એન્ડ એવરીથિંગ વિલ બી કવર્ડ ઇનટુ બિઝનેસ પ્લાન કે જ્યારે આપણે ઇન્વેસ્ટર્સને એ પછી પિચ ડેક પછી એ તમને ડિટેલ બિઝનેસ પ્લાન માંગશે કે તમારા વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષની સ્ટ્રેટેજી શું છે, એક્ઝિટ સ્ટ્રેટેજી શું છે તમારી, કદાચ તમને એક્ઝિટ થવાનું આવે તો, અને ટર્મ્સ એન્ડ ટર્મિનોલોજી શું હશે, તો એ બધું તમારા બિઝનેસ પ્લાનમાં આવે છે. એન્ડ ડેમો ડે ઇઝ નથિંગ બટ ધી ગ્રેજ્યુએશન ડે ફોર અવર સ્ટાર્ટઅપ. કે આપણે દર વર્ષે દર 6 મહિને એક એવો દિવસ રાખીએ કે જેમાં આપણે આ સ્ટાર્ટઅપ્સને એ લોકો પિચ કરે અને આપણે ઇન્વેસ્ટર્સને બોલાવીએ, આપણે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને બોલાવીએ, આપણે ગવર્મેન્ટમાંથી ઓફિસર્સ કે પોલિસી મેકર્સને બોલાવીએ અને એ બધા એમને કાં તો ઇન્વેસ્ટમેન્ટ આપે અથવા એપ્રિશિએટ કરે ઓર એમને ફીડબેક આપી અને આપણે એને ગ્રેજ્યુએશન સેરેમની કરી શકીએ. ઓકે, so now all of these are like some of the terminology that I have chosen to discuss with you. હજુ પણ ઘણી બધી ટર્મિનોલોજી છે અને જેમ જેમ આપણે ડે ટુ ડે ટાસ્કમાં ઇન્વોલ્વ થઈશું સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં, એટલે આપણને આ બધી ટર્મિનોલોજી ખબર પડતી થશે, નવી ટર્મિનોલોજી આપણે શીખીશું અને આપણે એવરીડે આ બધી ટર્મિનોલોજી જે છે એ તમે કોઈ પણ વર્કશોપ કે કોઈ પણ ટોકમાં કે ડે ટુ ડે સ્ટાર્ટઅપ એરિયામાં ઇકોસિસ્ટમમાં તમે સાંભળશો. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ધી રોડ મેપ કે આપણે કઈ રીતે કામ કરવાનું છે અને કઈ રીતે આપણે આપણા જે સ્ટાર્ટઅપ છે એમને સપોર્ટ કરવાના છે અને એના માટે શું આપણે જરૂરી છે, આપણે આપણું માઇન્ડસેટ અથવા એટીટ્યુડ કઈ રીતે ચેન્જ કરવાની જરૂર છે. સો everyone can see the picture here. Can anyone tell yes, what is? Yes sir. Yeah, આપણી પાસે chat box I think available છે. Yeah, so this is the if you can see there is a world map here, but જે world map છે it is upside down, right? જે વર્લ્ડ મેપ છે એ ઊંધો વર્લ્ડ મેપ છે. તમે વાંચી શકો છો બધું સીધું, પણ વર્લ્ડ મેપ આખો છે એ ઊંધો છે. ઇન્ડિયા તમે જોશો તો ઊંધું થઈ ગયું છે, રાઈટ? ઓસ્ટ્રેલિયા અને બીજા પણ બધા કન્ટ્રીઝ. સો હિયર what we need to understand is we need to learn, unlearn and then relearn. And it is the responsibility of a mentor or faculty member કે એ આપણે એવા પ્લેટફોર્મ અથવા આપણે એવી ઇકોસિસ્ટમ બનાવીએ, એવું એન્વાયરમેન્ટ બનાવીએ કે જ્યાં સ્ટુડન્ટ પોતે લર્ન કરે, સેલ્ફ લર્ન કરે. આપણે એમને રોજ કંઈ બેસાડીને એમને શીખવાડવાની જરૂર નથી, પણ એ પોતાની જાતે સેલ્ફ લર્નિંગ કરે, અનલર્ન કરે, જે લર્ન કર્યું છે એને એપ્લાય કરે, રાઈટ? સો ઇટ ઇઝ લર્નિંગ, then unlearning, applying that learning into a project or academic project or startup, and then એ જે એક્સપેરિમેન્ટ કરે છે એપ્લાય કરવા તરફથી અને એમાંથી શીખે, રીલર્ન કરે.
અને એને પછી સ્ટાર્ટઅપમાં કે કોઈ પણ એના જે પણ ડે ટુ ડે લાઈફમાં એ એપ્લાય કરે. સો અગર આપણે આ જે માઇન્ડસેટ છે, રાઈટ, આ જે મેથેડોલોજી છે એ જો અપ્લાય કરી શકીશું આપણા એજ્યુકેશનમાં, ઇટ વિલ બી અ બિગ ચેન્જ. અથવા એ આફ્ટર 5, 10, 15, 20, 50 વર્ષ પછી એ બહુ જ મોટો એક આપણા ઇન્ડિયન એજ્યુકેશનમાં કે સ્ટુડન્ટ્સ જે આપણા યંગસ્ટર્સ છે એમાં ચેન્જ લાવશે. સો આપણે એમને ફેસિલિટેટ કરવાની જરૂર છે. વી આર નોટ અ ટીચર. અત્યારે આપણે કંઈ એને દંડો લઈને બેસવાની જરૂર નથી, રાઈટ. વી આર નોટ અ ટીચર, બટ તમારા જે સ્ટુડન્ટ છે એ સામેથી આવીને શીખે અને સામેથી આવીને તમને વાત કરે કે સર મને આવો આઈડિયા આવ્યો છે. ઘણીવાર એવું થતું હોય છે, મેં જોયેલું છે કે જ્યારે કોઈ પણ તમે પ્રોજેક્ટમાં બધા ડિપાર્ટમેન્ટમાં તમે બધા ગાઈડ હો, ફેકલ્ટી મેમ્બર્સ ગાઈડ હોય, તો ઘણા સ્ટુડન્ટ કોઈ એક ફેકલ્ટી પાસે કે બે ફેકલ્ટી પાસે જઈને જ વાત કરશે, બરોબર, ભલે એના ગાઈડ હોય કે ના હોય. અને ઘણા લોકો કોઈ ફેકલ્ટી પાસે ના જાય. અહીંયા કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, બટ ધીસ ઇઝ ધી રિયાલિટી, રાઈટ. કે આપણી પાસે જ્યારે કોઈ માણસ આવે છે, ક્યારે સ્ટુડન્ટ આવે છે, તો આપણે એને ફેસિલિટેટ કરીએ છીએ, આપણે એને સરખી રીતે ગાઈડ કરીએ છીએ, કેમ કહીએ છીએ કે ના ના ભાઈ આ તો ના ચાલે, આવું તો ના થાય, તું અત્યારે બીજો કંઈક કામ કર અથવા બીજો પ્રોજેક્ટ કર અથવા આ એસાઇનમેન્ટ પૂરું કરીને લાવ. જો એવું એટીટ્યુડ હશે તો આપણે એમને મેન્ટર નહીં કરી શકીએ, રાઈટ. સો ફોર અ સ્ટાર્ટઅપ, અને સ્ટાર્ટઅપ એ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને અત્યારે સપોર્ટ કરવાની વાત છે, પણ જ્યારે સ્ટાર્ટઅપની વાત આવે છે, જ્યારે બિઝનેસની વાત આવે છે, ત્યારે ઘણા આખા ડાયમેન્શન ચેન્જ થઈ જતા હોય છે. કારણ કે ત્યાં એ તમારું બધું માનવા માટે રેડી નથી. એ તમે કહેશો અને પ્રોપર લાગશે તો ઇમ્પ્લિમેન્ટ કરશે, એ તમે કહેશો અને પ્રોપર લાગશે તો તમારી પાસે બીજી વાર આવશે, બાકી એ આવવાનું નથી. અહીંયા કંઈ એને માર્ક નથી મળવાના, અહીંયા એને ગ્રેડ નથી મળવાના, અહીંયા એનું બિઝનેસ ચાલવાનો છે. તો એ કરવા માટે આપણે આપણું પોતાનું એટીટ્યુડ અને આપણે પોતાનું જે આ પ્રોસેસ છે, લર્નિંગ, અનલર્નિંગ અને રીલર્ન, એ આપણે પણ કરવાની જરૂર પડશે. ફ્રોમ એવરી સ્ટાર્ટઅપ, ફ્રોમ એવરી વર્કશોપ ઓર ફ્રોમ એવરી મેન્ટરિંગ સેશન, આઈ એમ ઓલવેઝ લર્નિંગ સમથિંગ ન્યૂ. યા, સો એ એટીટ્યુડ હશે તો આપણે બહુ સારી રીતે મેન્ટર તરીકે આમાં આગળ આવી શકીશું. હવે જે હું તમને આ લર્નિંગ, અનલર્ન અને રીલર્નની વાત કરતો હતો, એ અમે જેમ આપને વાત કરી કે ડિઝાઇન એન્જિનિયરિંગ તરીકે અમે આખો એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો જીટીયુમાં, જે અત્યારે ચાલે છે. અને એન્જિનિયરિંગ ડોમેઇનમાં અક્રોસ ધી એન્જિનિયરિંગ ડિસિપ્લિન, એટલે કે બધા જ એન્જિનિયરિંગ ડિસિપ્લિનમાં અમે 3rd સેમેસ્ટરથી આ ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટ લોન્ચ કરેલો છે. અને જે આખો સબ્જેક્ટ છે એ ડિઝાઇન થિંકિંગ મેથોડોલોજી પર ડિપેન્ડ છે, ડિઝાઇન થિંકિંગ મેથોડોલોજી પર બેઝ છે. એન્ડ there are some of the objective, yes, okay, so there are some of the objective behind this subject. અમે જે આ સબ્જેક્ટ લોન્ચ કર્યો એની પાછળના અમુક ઓબ્જેક્ટિવ છે. ફર્સ્ટ ઇઝ ટુ ડેવલપ માઇન્ડસેટ એન્ડ એટીટ્યુડ એઝ અ પ્રોબ્લેમ સોલ્વર. કારણ કે અમે એન્જિનિયર્સ માટે કર્યું હતું, તો એન્જિનિયર્સ જે છે એ પ્રોબ્લેમ સોલ્વર હોવા જોઈએ. આજકાલ જો એન્જિનિયરિંગની વાત કરીએ, રાઈટ, તો રોટ લર્નિંગ અને બુકીસ નોલેજથી એ લોકો સિમ્પલી ઇન્ડસ્ટ્રીમાં જઈને પ્રોસેસીસને હેન્ડલ કરે છે, લોકોને હેન્ડલ કરે છે. પણ જ્યારે પ્રોબ્લેમ આવે છે, કોઈ મશીનરીમાં પ્રોબ્લેમ આવે ને મશીનરી આપણે યુએસએ, જર્મની કે કોરિયાથી લીધી હોય, તો આપણે એના ટેકનિશિયનને કે એન્જિનિયરને બોલાવવો પડે છે. આપણા એન્જિનિયર સોલ્વ નથી કરી શકતા. કેમ? કારણ કે આપણે એને પ્રોબ્લેમ સોલ્વિંગ જ નથી શીખવાડ્યું. સો to develop mindset and attitude of problem solver, to identify the right problem from the market and industry, and જે લોકોની નીડ છે, જરૂરિયાત છે, એને આઈડેન્ટિફાઈ કરીને સોલ્વ કરે તો આપણે એને પ્રોપર એન્જિનિયર કરીશું. અને એ દરેક વ્યક્તિને લાગુ પડે છે, ભલે બીજા કોઈ પણ બ્રાન્ચનો હોય કે ડિસિપ્લિનનો હોય કે સ્ટ્રીમનો હોય, પણ એ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી શકવું જોઈએ, એ પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. સો સૌથી મોટી એન્ટરપ્રિન્યોરશિપમાં જે વાત આવે છે એ છે સીઈંગ પ્રોબ્લેમ એઝ અ ઓપોર્ચ્યુનિટી. તમારે જે પ્રોબ્લેમ છે એને ઓપોર્ચ્યુનિટી તરીકે જુઓ છો. અત્યારે કોવિડની સિચ્યુએશનમાં, આ લોકડાઉનની સિચ્યુએશનમાં ઘણા બધા સ્ટાર્ટઅપ તમે એસએસઆઈપીમાં પણ જોયા હશે કે જે આવી રહ્યા છે આજે માર્કેટમાં, અથવા એસએસઆઈપી થ્રુ અમે ફંડ આપી રહ્યા છે, રાઈટ. આપણે સો એસએસઆઈપી આ જે કોવિડની સિચ્યુએશનમાં જે સ્ટાર્ટઅપ આવી રહ્યા છે એ બધાએ આ જે પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ આવ્યો છે વર્લ્ડ વાઇડ પેન્ડેમિક સિચ્યુએશનમાં, એને ઓપોર્ચ્યુનિટી તરીકે લીધો અને એને એમની જે પણ આવડત હતી, સ્કિલ્સ હતી, એના દ્વારા એ લોકો સોલ્વ કરવા ટ્રાય કરી રહ્યા છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન એન્ટરપ્રિન્યોર, કે એ પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવે. ધેન સેકન્ડ એ હતું કે અમારે જે કોપી પેસ્ટિંગ પ્રોજેક્ટ થતા હતા, તમારે પણ થતું હશે આર્ટ્સ કોમર્સમાં, આઈ ડોન્ટ નો, બટ જે એવરી યર સિમિલર કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ્સ રિપીટ થતા જાય, રાઈટ. સો વી વોન્ટેડ ટુ સ્ટોપ ધીસ કોપી પેસ્ટિંગ ઓફ ધ પ્રોજેક્ટ and encourage multidisciplinary project.
નોટ એને ઉતરતા નહીં આવડતું તો ચંપા ત્યાં શું કરવા જાય છે? નોટ ઓનલી એન્જિનિયરિંગ ડોમેનમાં કે ખાલી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ વાળા ભેગા થઈને બનાવે, પણ એન્જિનિયરિંગ વાળા કોમર્સ સાથે કે સાયન્સ ફિલ્ડ સાથે કે મેડિકલ ફિલ્ડ સાથે કે હ્યુમેનિટીઝ અને એની સાથે મળી અને પ્રોજેક્ટ્સ ક્રિએટ કરે. એ અમારું એક ઓબ્જેક્ટિવ આઈડિયાઝ ટુ માર્કેટ સ્ટડી. અત્યારે આપણે જોઈએ છે કે ઘણા બધા આઈડિયા આપણા સ્ટુડન્ટ્સ પાસે આવે છે, ઘણા સારા આઈડિયા હોય છે કે જેને પહેલા તો આપણા જે સિસ્ટમ છે કે જે ઇકોસિસ્ટમ છે એ ઘણીવાર બહાર લાવવા ટ્રાય નથી કરતી અથવા નથી આવી શકતા. તો 80% પ્રોજેક્ટ જે છે, એકેડેમિક પ્રોજેક્ટ છે, એ આપણા લેબમાં અથવા તો વર્કશોપમાં જ પડી રહે છે. તો આઈડિયા જે છે એને માર્કેટ સુધી લઈ જવું, માઇન્ડ ટુ માર્કેટ સ્ટ્રેટેજી, રાઈટ, એ આપણે સ્ટુડન્ટ્સને શીખવાડવી પડશે. એના માટેની આખી આ જે સ્ટેપ બાય સ્ટેપ થોટ પ્રોસેસ છે, જે એટીટ્યુડ બિલ્ડિંગની પ્રક્રિયા છે, એ આપણે પ્રોપરલી એમને કરાવવી પડશે. ડેવલપ ઇકોસિસ્ટમ એન્ડ કલ્ચર. ધ અલ્ટિમેટ ગોલ ઇઝ ટુ ડેવલપ ધી ઇકોસિસ્ટમ. જે અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઇકોસિસ્ટમ અને કલ્ચરની, એ અમે ઓલરેડી વી હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ ઇન 2010 એઝ અ GTU ઇનોવેશન કાઉન્સિલ, અને અત્યારે 10 વર્ષમાં એ ઘણી સારી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ ગઈ છે. અને અત્યારે આ જે થ્રુ ડિઝાઇન એન્જિનિયરિંગ છેલ્લા 4-5 વર્ષમાં અને જે છેલ્લા 3 વર્ષથી જે SSIP પોલિસી ચાલી રહી છે 3-4 વર્ષમાં, તો એમાં જે સ્ક્રીનિંગમાં અમે જોઈ રહ્યા છે કે 70 to 75% પ્રોજેક્ટ જે છે આ ડિઝાઇન એન્જિનિયરિંગ સબ્જેક્ટથી જ આવે છે. અને એ બધા જે GTUમાં અમે એપ્લિકેશન કરે છે લોકો, સો મોસ્ટલી આ સબ્જેક્ટથી આવે છે, કારણ કે વી કુડ હેલ્પ ધેમ ટુ થિંક themselves. અમે એમને એ સેલ્ફ લર્નિંગ કરવામાં, અનલર્ન કરવામાં અને રીલર્ન કરવામાં અમે એમને એક કેપેબલ બનાવ્યા, અને એ લોકો જાતે પોતે થિંકિંગ કરવા લાગ્યા. એ કોપી પેસ્ટ નથી કરતા હવે પ્રોજેક્ટ, ગૂગલ પરથી એ પ્રોજેક્ટ આઈડિયા અથવા તો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ નથી ફાઇન્ડ કરતા. એ લોકો હવે જાતે માર્કેટમાં જાય છે, લોકો સાથે કરે છે, અને આ જે ડિઝાઇન થિંકિંગની મેથોડોલોજી છે એના દ્વારા સોલ્વ કરવા ટ્રાય કરે છે યુઝિંગ ટેકનોલોજી, અને એના કારણે આટલા બધા સારા પ્રોજેક્ટ્સ અથવા સ્ટાર્ટઅપ્સ અમને મળી રહ્યા છે. એન્ડ જે ડિઝાઇન થિંકિંગ અથવા તો એન્ટરપ્રિન્યોરિયલ માઇન્ડસેટ છે, એ બંને લોકોને હેલ્પ કરે છે. આપણે જ્યારે સ્ટાર્ટઅપની વાત કરીએ અને પ્રિન્સિપલ સાહેબે જે વાત કરી, ડોક્ટર અજય ગૌર સાહેબે, કે આપણે જે આટલા બધા સ્ટુડન્ટ છે એમાંથી ખાલી 1% સ્ટુડન્ટને પણ સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરી શકીશું, રાઈટ. સો જે જોબ ક્રિએટર્સ છે એ તો 1% જ રહેવાના છે, પણ 99% ને પણ આપણે સાચવવાના છે, રાઈટ. નહીં તો 99% તો પછી ડિસ્ટ્રક્શન કરશે. સો એ જે 99% છે એમને કઈ રીતે સ્કિલ સેટ આપી શકાય. સો જ્યારે આપણે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ અને આવી જે પ્રોજેક્ટ અથવા એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જ્યારે ડેવલપ કરીશું અને એ લોકો કંઈ પણ આવીને પ્રોજેક્ટ કરશે, તો તમારા 100 સ્ટુડન્ટ આવીને એ પ્રોજેક્ટ કે એના ઉપર કામ કરશે, એમાંથી એક સ્ટાર્ટઅપ આવશે, પણ જે પેલા 99 છે એ કંઈક ને કંઈક શીખશે પ્રોજેક્ટમાંથી, એ સ્કિલ ડેવલપ કરશે, ઇન્ડસ્ટ્રીમાં જશે, લોકોને વાત કરશે, કોમ્યુનિકેશન સ્કિલ શીખશે, એ લીડરશિપ સ્કિલ શીખશે, પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ક્રિએટિવિટી, આ બધું શીખશે એ લોકો. તો આ બધી જે સ્કિલ્સ છે એમને આગળ જઈને જોબમાં અથવા જ્યાં પણ એ લોકો જાય છે એમના કેરિયરમાં, તો બહુ જ ઉપયોગી સાબિત થશે. અને એના દ્વારા આપણે જે આપણા યંગસ્ટર્સ છે એને પ્રોપર ચેનલાઇઝ કરી અને એક સાચી ડિરેક્શનમાં આપણે એમને લઈ જઈ શકીશું. Then, as I said, we have also established Design Innovation Center, DIC, કે જે અમારી MHRD ની ગ્રાન્ટ હતી અને છે એ 3 વર્ષની ગ્રાન્ટ હતી. તો એમાં 10 કરોડની ગ્રાન્ટ આપે છે, બરોબર. અને એવી ઘણી બધી બીજી AIC ગ્રાન્ટ છે, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, ACIC અટલ કોમ્યુનિટી ઇનોવેશન સેન્ટરની, જેમાં કોમ્યુનિટીને તમે સાથે લઈને ચાલો એવી 5 કરોડની ગ્રાન્ટ છે. AIC ની 10 કરોડની ગ્રાન્ટ છે. TBI ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટરની બીજી 10 કરોડની ગ્રાન્ટ છે. તો આ બધી અલગ અલગ, જે મેં તમને આગળની સ્ટેપમાં વાત કરી કે જ્યાં આપણે એમને ઇન્ક્યુબેશન અથવા તો એક્સેલરેટર સ્ટેજમાં લઈ જવાના છે, પ્રોટોટાઇપથી માર્કેટ સુધી લઈ જવાના છે, POC થી પ્રોડક્ટ સુધી લઈ જવાના છે, એમાં આ બધી ગ્રાન્ટ આપણને હેલ્પફુલ થશે. સો એમાં ફેબલેબ છે, મેન્ટરિંગ સપોર્ટ છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને IPL નો સપોર્ટ આપણે GTU થ્રુ આપી રહ્યા છે. એન્ડ સૌથી પહેલો જે ગુજરાત લેવલનો અમે વર્કશોપ GTUમાં કર્યો હતો, એમાં ફર્સ્ટ SSIP વર્કશોપ વી હેવ ઓર્ગેનાઇઝ એટ GTU, અને જેમાં આપણે ફેકલ્ટીને આખી ઇકોસિસ્ટમમાં અમે વાત કરી હતી બેક ઇન 2000 I think 16 or something 17 before we launch SSIP policy at ગુજરાત લેવલ. સો હવે જે આપણે ઇકોસિસ્ટમની વાત કરી રહ્યા છે એમાં હવેની જે 2-3 સ્લાઇડ છે આપણા માટે બહુ જ અગત્યની છે સમજવા માટે, કે
આ સ્ટાર્ટઅપની જે સપોર્ટ ફનલ છે, જે સ્ટાર્ટઅપ આપણને રેગ્યુલર મળતા થાય અને સ્ટેજ વાઇઝ આપણે એને કઈ રીતે ડેવલપ કરી શકીએ છીએ. તો જે બોક્સમાં તમને દેખાય છે કે એક્સપોઝર ઓર કલ્ચર, આઈડિયાઝ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ એન્ડ સ્કેલ અપ, આ સ્ટેજીસ છે આપણા. કે સ્ટુડન્ટ જે છે અત્યારે, ફેકલ્ટી મેમ્બર્સ જે છે, અથવા તો આપણા જે પણ સ્ટેક હોલ્ડર છે, આપણે SSIP પોલિસીને લિમિટ ના કરીએ, આપણે ખાલી સ્ટુડન્ટને લિમિટ ના કરીએ, તો આપણે જે પણ સ્ટેક હોલ્ડર છે કે જેને સ્ટાર્ટઅપ કરવું હોય, જેને ઇનોવેશન્સ કરવું હોય, બધા માટે આપણે ઓપનલી આપણે એમને વેલકમ કરીએ. અને એ જે બધા સ્ટેક હોલ્ડર છે એમને આપણે એક્સપોઝર અને કલ્ચર બિલ્ડિંગનું પ્લેટફોર્મ પૂરું પાડીએ. સો જે શરૂઆતના થોડો ટાઈમ છે, 6 મહિના, 8 મહિના કે વર્ષ, એમાં આપણે એમને એક્સપોઝર અને કલ્ચર ડેવલપ કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડીશું. આપણે એમને સેન્સિટાઇઝ કરીશું આ બધી જે સ્ટાર્ટઅપ ટર્મિનોલોજી છે, સ્ટાર્ટઅપના જે પ્રોસેસ છે, સ્ટેપ્સ છે, એના થ્રુ. અને વિથ વેરિયસ વર્કશોપ્સ, વિથ વેરિયસ કોમ્પિટિશન્સ, અને જેમ કે ગુજરાત હેકેથોન થાય છે, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન થાય છે, તમારી અલગ અલગ બીજી બધી પણ હેકેથોન અને ઇવેન્ટ્સ થતી હશે, રિસર્ચના રિલેટેડ થતી હશે. તો તમારા એરિયામાં અને જે પણ ફિલ્ડમાં આપણી આ બધી ઇવેન્ટ થાય છે, એમાં સ્ટુડન્ટ્સને મોકલીએ, એમાં સ્ટુડન્ટ્સને મોટિવેટ કરીએ. સો આ જે બધું એક્સપોઝર આપવાનું કામ છે, સેન્સિટાઇઝ કરવાનું કામ છે, વિચ ઇઝ અ ફર્સ્ટ ફેઝ, કે જ્યાં આપણે યુનિવર્સિટી, કોલેજ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ આપણો ભાગ ભજવશે અને આપણે સપોર્ટ કરીશું. સેકન્ડ, કે એ એક્સપોઝર થયા પછી હવે સ્ટુડન્ટ્સના માઇન્ડમાં આઈડિયા આવશે, ઇનોવેશન આવશે, લોકોના માઇન્ડમાં આઈડિયાઝ અને ઇનોવેશન આવશે. તો એને આપણે નર્ચર કરીએ થ્રુ પ્રી ઇન્ક્યુબેશન ઇનોવેશન ઇકોસિસ્ટમ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને. જેમ સાહેબે વાત કરી કે આ એક પ્રમુખ સ્વામી મહારાજ કોલેજમાં જે ઇન્ક્યુબેશન સેલ બની રહ્યો છે, કે SSIP સેલ બની રહ્યો છે, એક કોમન ફેસિલિટી છે કે જે બધા લોકો યુઝ કરી શકશે. તો કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ, સ્ટાર્ટઅપ કલ્ચર ઊભું કરીએ આપણે, એવું એન્વાયરમેન્ટ, એવી વાતો થાય, એવા આપણા પાસે કોટ્સ અને એવરીડે બધું ફરતું થાય આપણી આસપાસ, રાઈટ, એવા ન્યૂઝ હોય, અને આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સપોર્ટ કરીએ. દેન સ્ટાર્ટઅપ, તો આઈડિયા ઇનોવેશનમાંથી પછી આપણે એને ઇન્ક્યુબેટ કરીએ છીએ, અને આપણી જે જગ્યા છે એમાં એને આપણે સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરીને આપણે પર આપણે એમને લઈ જઈએ છીએ, રાઈટ. તો જેમાં ઇન્ક્યુબેશન અને એક્સલરેશન પ્રોસેસીસ, ઇન્ડસ્ટ્રીયલ અને માર્કેટ લિંકેજીસ, બરોબર, આ બધી અગત્યની વસ્તુ છે. કે તમે આજે હું કોઈ પણ પ્રોડક્ટ બનાવી રહ્યો છું, ધારો કે ઉત્તર ગુજરાતમાં જે આપણા બધા જીરું અને બધું આવે છે, એમાં હવે હું કંઈક ઇનોવેશન કરું તો એનું માર્કેટ પ્રોપર મળે અને એને બહાર ક્યાં હું સેલ કરી શકું છું ગ્લોબલી. તો એ જે બધા લિંકેજીસ છે, ઇન્ડસ્ટ્રી માર્કેટ લિંકેજીસ, પોલિસી સપોર્ટ, ફંડિંગ, આ બધું આપણે સ્ટાર્ટઅપ સ્ટેજમાં આપીએ. અને સ્કેલ અપ, ગ્રોથ સ્ટેજ છે, એમાં પછી આપણે ફાઇનાન્શિયલ, લીગલ અને અધર સપોર્ટ આપી અને એમને એક્સલરેટ કરાવીએ, રનવે પ્રોવાઈડ કરીએ, જેથી એ લોકો પોતાની ઉડાન ઉડી શકે, રાઈટ. સો આ જે સ્ટેજીસ છે, સપોર્ટ ફનલ છે, એના થ્રુ આપણે આ એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કે ઇકોસિસ્ટમને ક્રિએટ કરવાની જરૂર છે. અને એ જ્યાં પણ આપણને લાગે છે કે આપણે એમાં એકબીજાને સપોર્ટ કરીને, કોલેજીસ, ફેકલ્ટી અને એકબીજાને સપોર્ટ કરીને આપણે એ બિલ્ડ કરી શકીએ છીએ, ત્યાં આપણે કરવું જોઈએ. Now, if we talk about the roadmap to develop healthy and sustainable startup ecosystem, so જેમ મેં વાત કરી કે પહેલું જે સ્ટેજ છે, ફર્સ્ટ સ્ટેજ, which is SSIP and other seed funding, બરોબર, એન્જલ ઇન્વેસ્ટમેન્ટ હોય કે સીડ ફંડિંગ હોય કે SSIP ની જે આપણી ઓલરેડી ગ્રાન્ટ છે અવેલેબલ ગવર્મેન્ટની, અને બીજી પણ ગુજકોસ્ટની ગ્રાન્ટ હોય છે. તો એના થ્રુ આપણે ઇનોવેશન અને પ્રી ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમને આપણે ડેવલપ કરીશું through sensitization of faculty members and student, right, to develop the culture and mindset. સૌથી પહેલી અને અગત્યની વસ્તુ છે, need to learn, unlearn and relearn. કલ્ચર અને માઇન્ડસેટ ડેવલપ કરવાની. જો આ કલ્ચર અને માઇન્ડસેટ આપણે ડેવલપ કરી શકીશું, એક સ્પાર્ક આપણે ક્રિએટ કરી શકીશું, તો એનાથી વધારે અગત્યનું અને સારું કંઈ નહીં હોય આ ઇકોસિસ્ટમ માટે. અને એના થ્રુ આપણે આપણા જે સ્ટુડન્ટ્સના કે જે લોકોના આઈડિયા છે એને આપણે એક લેવલ તક લઈ જવા માટે, POC લેવલ તક લઈ જવા માટે આપણે એમને ફંડિંગ આપીએ. સો જે ફર્સ્ટ ફેઝ છે, મે બી 6 month to 1 year નો આપણે માનીને ચાલીએ કે આજથી આપણે ચાલુ કરીએ તો 6 મહિના કે 1 વર્ષ સુધી આપણે એમને ઇનોવેશન અને પ્રી ઇન્ક્યુબેશન સ્ટેજમાં, જ્યાં સેન્સિટાઇઝેશન કરવાનું છે, એ સ્ટેજમાં આપણે એમને રાખીએ, કે જેમાં આવા વેબિનાર થ્રુ તમે એમને સેન્સિટાઇઝ કરી શકો, બરોબર, નાના મોટા 1 કે 2 દિવસના 3 દિવસના વર્કશોપ થ્રુ કરી શકો, એ હું આગળ આપને વાત કરીશ. Then second phase is to have to development of incubation and accelerator program or incubation and accelerator system,
કે જે આપણી મેં તમને વાત કરી ડીઆઈસી ડિઝાઇન ઇનોવેશન સેન્ટરની જે સ્કીમ મેં કીધી, એઆઈસી છે, એસીઆઈસી છે, ડીએસટીના અને બીજા જે પણ સપોર્ટ છે, બરોબર, આ બધા સપોર્ટ થ્રુ આપણે જે ફંડિંગ છે, જે કરોડોમાં ફંડિંગ છે, 5 કરોડ 1 કરોડથી લઈને 10-20 કરોડ સુધીના જે ફંડિંગ છે એ પછી આપણે માંગીએ. પણ એ જ્યારે માંગીશું તો એના માટે આપણી પાસે આ સેન્સિટાઇઝ કે ભાઈ અમે અમારા ઉત્તર ગુજરાતના 50,000 છોકરાઓને ઇનોવેશન સ્ટાર્ટઅપ અને ડિઝાઇન થિંકિંગમાં કે ડિઝાઇનમાં અમે એ લોકોને સેન્સિટાઇઝ કર્યા છે, એ લોકોને બધી ખબર છે. અમારી પાસે 100-200 સ્ટાર્ટઅપ છે કે જે સીડ ફંડિંગ POC સ્ટેજ પર આવેલા છે. અમે એમને આટલું 2 કરોડનું ફંડિંગ આપ્યું છે, બરોબર, થ્રુ SSIP પોલિસી. આ બધું આપણે જ્યારે બતાવી શકીશું તો આપણે આગળની ગ્રાન્ટ લઈ શકીશું. તો ગવર્મેન્ટ માનશે કે ના ભાઈ આ કોલેજ અથવા આ એરિયામાં આટલું કામ થાય છે તો ચલો વધારે ગ્રાન્ટ આપીએ. અને એના પ્રમાણે આપણે એને પછી ઇન્ક્યુબેશન અને એક્સલરેટર પ્રોગ્રામમાં કેપેસિટી બિલ્ડ કરી શકીશું કે જેમાં POC થી MVP અને ધેન ફાઇનલ પ્રોડક્ટ સ્ટેજ, લોન્ચિંગ સ્ટેજ સુધી આપણે એમને લઈ જઈ શકીએ. અને એમાં જે આઉટકમ છે એ પ્રોડક્ટ હોઈ શકે, સર્વિસીસ હોઈ શકે, IP ક્રિએશન કે તમે આટલા IP અને આટલા પેટન્ટ ફાઇલ કર્યા, રિસર્ચ પેપર પબ્લિશ કર્યા એના ઉપર, તો આ બધું જ તમે એમાં કરી શકો છો. એન્ડ ધેન થર્ડ સ્ટેજ કે જે 1 થી 2 વર્ષનો આપણે ગાળો પકડીને ચાલીએ કે જે ઇન્ક્યુબેશન એક્સલરેટર પ્રોગ્રામ છે ડેવલપ કરવા માટે 1 થી 2 વર્ષ તમારું ચાલશે. પછી એ પાછું આ બધું કન્ટિન્યુએશન ફેઝમાં એક સાથે ચાલતું હશે. એન્ડ થર્ડ ફેઝ is which is like after 2 years or third year onwards કે જે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ યોર ડિઝાઇન સ્કૂલ, ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ઓર ઇનોવેશન ડિપાર્ટમેન્ટ ઓર વોટ એવર યુ કોલ ઇટ, કન્સલ્ટિંગ ઓર R&D સેન્ટર, કે જેમાં તમે કન્સલ્ટિંગ પણ કરો. પછી ઇન્ડસ્ટ્રીનું આજુબાજુની જે ઇન્ડસ્ટ્રી છે, કોલેજીસ છે, એમને તમે કન્સલ્ટ કરો કે ભાઈ ઓકે હવે તમારે કંઈ ડેવલપ કરવું છે, પ્રોડક્ટ પ્રોટોટાઇપ ડેવલપ કરવી છે, અમારી પાસે આવા સ્ટાર્ટઅપ છે જે તમને ડેવલપ કરીને આપશે. અમારી પાસે જે સાહેબે વાત કરી કે તમે જે સેક્શન 8 કંપની ઓલરેડી બનાવી છે, રાઈટ, તો એ જે સેક્શન 8 કંપની છે એ પછી પોતે કન્સલ્ટિંગ આપી શકે આજુબાજુની MSMEમાં અને આજુબાજુના એરિયાઝમાં. પણ એના માટે આપણે આ પહેલા આખી ઇકોસિસ્ટમને ડેવલપ કરવી પડે જેથી લોકોને ખબર પડે કે આવા આપણે કામ કરી રહ્યા છે, આવા આપણા સક્સેસફુલ સ્ટાર્ટઅપ્સ છે અને વી આર કેપેબલ ઇનફ. અમારો જે સ્ટાફ છે, અમારો જે મેન્ટર્સ છે, બરોબર, અમારા જે કન્સલ્ટન્ટ છે, દે આર કેપેબલ ઇનફ ટુ હેલ્પ યુ આઉટ in your day-to-day problems or innovation requirements. So એ પછી આપણે એવી કંપની અથવા એવા રિસર્ચ સેન્ટર ઊભા કરી અને આપણે પોતે સેલ્ફ સસ્ટેન થઈએ. કારણ કે આ જે પણ બધી ગ્રાન્ટ છે 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટેની હોય છે સ્કીમ્સ, પણ પછી આપણે એને સેલ્ફ સસ્ટેન થઈએ આપણે પોતે, એ આપણો એમ હોવો જોઈએ. એટલે ડાઉન ધ લાઇન ઓફ 3 to 4 years આપણે સેલ્ફ સસ્ટેન મોડમાં આવી જવા જોઈએ કે પછી આપણે આગળ જઈને આપણા ગવર્મેન્ટ પાસેથી આપણે કે કોઈની પાસેથી આપણે ગ્રાન્ટ લેવાની જરૂર ના પડે, આપણે પોતે સેલ્ફ સસ્ટેન મોડમાં હોઈ શકીએ, બરાબર. એના માટે તમે કોર્સિસ પણ રન કરી શકો છો, સર્ટિફિકેટ કોર્સિસ પણ આપણે ડેવલપ કરી શકીએ ઇન ધીઝ એરિયાઝ અને એનામાંથી પણ રેવન્યુ જનરેટ થાય. તમે એક સારો જેમ iHub એ પોતે આખું સિસ્ટમ બનાવી છે એ રીતે તમે પણ ઉત્તર ગુજરાતમાં એક હબ બનાવી અને ત્યાં લોકોને નાની મોટી કંપની કે નાના મોટા સ્ટાર્ટઅપને તમે બેસાડીને એનો રેન્ટ લઈ શકો પર મંથ કે એ પ્રમાણે. એ ઘણા બધા રેવન્યુ મોડેલ્સ હોઈ શકે છે. સો એ પછી આપણા પોતાનું ઇન્ક્યુબેશન સેન્ટરનું કે આપણા સેલનું પોતાનું બિઝનેસ મોડેલ આપણે ક્રિએટ કરી શકીએ. તો આ 3 ફેઝમાં મેઇનલી જો આપણે ક્રિએટ કરીએ સો એક હેલ્ધી અને સસ્ટેનેબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઇનોવેશન ઇકોસિસ્ટમ આપણે ક્રિએટ કરી શકીએ. This is the core or heart of the startup ecosystem કે જે તમે સ્ટેપ બાય સ્ટેપ અને એને ડેવલપમેન્ટ કરતા જઈશું. કે જેમાં મેઇન છે કલ્ચર, માઇન્ડસેટ, એટીટ્યુડ અને સ્કિલ ડેવલપ. પછી એને આપણે આગળ લઈ જઈ શકીશું. સો જે પ્રી ઇન્ક્યુબેશન અથવા ઇન્ક્યુબેશન સ્ટેજમાં પ્રોસેસીસ અથવા તો જે એક્ટિવિટીઝ થતી હોય છે મેં અહીંયા લિસ્ટ કરી છે જે ઓલરેડી આપણે અત્યારે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. સો સ્ટેપ 1 જે સેન્સિટાઇઝેશનની વાત કરતો ફેઝ 1માં, એમાં વી કુડ હેવ ધી સેન્સિટાઇઝેશન વર્કશોપ્સ ઓન ધીસ એરિયાઝ કે જેમાં ડિઝાઇન થિંકિંગ, ક્રિએટિવિટી, ઇનોવેશન, એન્ટરપ્રિન્યોરશિપ અથવા તો ઇમર્જિંગ ટેકનોલોજીસ, કારણ કે ટેકનોલોજી વુડ પ્લે અ વેરી વાઇટલ રોલ ઇન એની સ્ટાર્ટઅપ. અને ભલે આપણે આર્ટ્સના માણસ હોય પણ એને ટેકનોલોજી સાથે કનેક્ટ કરવું જ જોઈએ, કરવું જ પડે. કોમર્સ હોય, સાયન્સ હોય, હ્યુમેનિટીઝ હોય કે કોઈ પણ એરિયાનો માણસ હોય, એને ટેકનોલોજી સાથે જો એ આગળ વધે તો એ સ્કેલેબલ
ફાસ્ટર અને સસ્ટેનેબલ એનું બિઝનેસ મોડેલ બનાવી શકે છે. સો આમાં સેન્સિટાઇઝેશન વર્કશોપ્સ અથવા તો જે પ્રોગ્રામ્સ કરવાની વાત છે એમાં આપણે સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ અથવા અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ અથવા કોઈ પણ વ્યક્તિને ઇન્વોલ્વ કરી શકીએ છીએ. એમાં 3 થી 4 દિવસનો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રોસેસ શું છે, કઈ રીતે આપણે એને એપ્લાય કરવું અને કઈ રીતે એમાં આપણે એને સ્ટાર્ટઅપને આગળ લઈ જઈશું તો એના ટૂલ્સ એન્ડ ટેકનિક્સ સાથે આપણે એની વાત કરીએ. એન્ડ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સેન્સિટાઇઝ ધ સ્ટુડન્ટ્સ, ફેકલ્ટી મેમ્બર્સ એઝ વેલ એઝ SSIP કોઓર્ડિનેટર્સ, જે ફેકલ્ટી સિવાયના જે કોઓર્ડિનેટર્સ છે, તો એને આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ અને આ જે ડિઝાઇન બેઝડ ઇનોવેટિવ એપ્રોચ છે એની ઉપર આપણે એમને સેન્સિટાઇઝ કરવા પડે, તો આપણે એની કેપેસિટી બિલ્ડિંગ કરી શકીએ આગળ જઈને, અને તો એના જે એટીટ્યુડ અને માઇન્ડસેટ છે એ ડેવલપ થશે, રાઈટ. ઓલ્સો along with this workshops we could participate, આપણા સ્ટુડન્ટ્સને એ પાર્ટિસિપેશન, જે ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરિયલ જે કોમ્પિટિશન થાય છે, જે હમણાં વાત કરી ગુજરાત હેકેથોન, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન કે કંઈ પણ, તો એમાં આપણે એમને પાર્ટિસિપેટ કરવા મોટિવેટ કરીએ. તો આ આખું સેન્સિટાઇઝેશન અને એક ઇકોસિસ્ટમમાં નોલેજ બેઝડ ક્રિએટ કરવાની વાત છે. સેકન્ડ, આફ્ટર સેન્સિટાઇઝેશન જે લોકો ઇન્ટરેસ્ટેડ છે, કે જે લોકો એન્ટરપ્રિન્યોર બનવા માંગે છે, સ્ટાર્ટઅપ બનવા માંગે છે, એના આપણે બુટ કેમ્પ કરીએ. એટલે કે નાના 1 કે 2 વીકના વર્કશોપ્સ હોય કે જેમાં આખી જ સ્ટાર્ટઅપની પ્રોસેસ એ લોકો સમજે, એ લોકો સેલ્ફ લર્ન કરે, એપ્લાય કરે, પોતાના આઈડિયા માટે એપ્લાય કરે અને જાતે સમજી શકે. ઘણીવાર એવું થતું હોય છે કે તમે આઈડિયા કોઈ પણ સ્ક્રીનિંગમાં છોકરો લઈને આવે, બરોબર, એને તમે એમ કીધું કે આ નહીં ચાલે, આ રીતે છે, કારણ કે તમે ઇન્ડસ્ટ્રીમાં એક્સપર્ટ છો ને તમને ખ્યાલ છે, પણ છતાં એ છોકરો માનશે નહીં કે ભાઈ ના, મારો આઈડિયા તો સાચો જ છે, મારે તો આને બહાર માર્કેટમાં લઈ જ જવો છે, રાઈટ. સો આ જે બુટકેમ્પ છે ને એમાં એ લોકો પોતે સેલ્ફ અસેસ કરશે, તો એને જાતે ખબર પડશે કે ઓકે મારો આઈડિયા ચાલશે કે નહીં. એના માટેના પ્રોસેસીસ અને ટૂલ્સ છે કે જે પોતે એને ખબર પડી જશે કે મારો આઈડિયા માર્કેટમાં ચાલશે, નહીં ચાલે, કઈ રીતે ચાલશે. મચ ઇમ્પોર્ટન્ટ ઇન સેકન્ડ સ્ટેપ કે જ્યારે આપણે કેપેસિટી બિલ્ડ કરતા હોય, સો 1 થી 2 વીકમાં આપણે બુટકેમ્પ કરીએ અને આગળ એમને પછી લઈ જઈએ. અને થર્ડ સ્ટેપ ઇઝ સ્ટાર્ટઅપ ક્રિએશન થ્રુ પ્રોગ્રામ ઓર કોર્સ, કે જેમાં 4 થી 6 મેં લખ્યું છે કે ફેઝ 1 એન્ડ ફેઝ 2. સો ફેઝ 1 ઇઝ ટેન્ટેટિવલી અત્યારે જે અત્યારે અમુક સેશન્સ અમે કરી રહ્યા છે એની વાત છે. સો ટેન્ટેટિવલી આ તમારા 4 થી 5 મહિનાનું આપણું સેશન હોય કે જેમાં આપણે સ્ટાર્ટઅપ ક્રિએશન કરીએ, અને સેકન્ડ સ્ટેજ ઇઝ સ્ટાર્ટઅપ ગ્રોથ, કે જેમાં 2 થી 3 મહિનામાં એમને આપણે પછી ઇન્વેસ્ટમેન્ટ સુધી લઈ જઈએ, રાઈટ. સો આમાં એક ઇનિશિયલ આઈડિયાથી લઈને ગ્રોથ સ્ટેજ, ઇન્વેસ્ટમેન્ટ કે માર્કેટ સુધી લઈ જવાની પછી વાત આવે છે કે જે લોકો ઇન્ક્યુબેટ થયા છે, જે લોકો આગળ વધી રહ્યા છે, જે લોકોને SSIP ગ્રાન્ટ મળી ગઈ છે, એ લોકો પછી આ સ્ટેજમાં આગળ આવી અને એમનું પોતાનું સ્ટાર્ટઅપ ક્રિએટ કરી શકે. સો જે મેં વાત કરી હતી ડિઝાઇન થિંકિંગની, એ સ્ટાર્ટઅપ ક્રિએશન અને જોબ સિકર્સ, એ જે લોકો જોબ કરે છે, બંનેને હેલ્પફુલ થશે. કારણ કે આજે જે જોબની અગર વાત કરીએ, જે આપણે 90 કે 95% લોકો જે જોબમાં જ જવાના છે એની વાત કરીએ, તો એમાં પણ ઇન્ડસ્ટ્રીમાં અથવા જે એનો એમ્પ્લોયર છે એવું નથી ઈચ્છતો કે માણસ 10 થી 5 આવી અને ખાલી જોબ કરીને જતો રહે. એવું જ ઈચ્છે છે કે મારા બિઝનેસમાં એ કઈ રીતે કન્ટ્રીબ્યુટ કરે, મારા બિઝનેસને કઈ રીતે આગળ લઈ જાય, મારા ક્લાયન્ટને કઈ રીતે સમજીને સોલ્યુશન આપે, અથવા મારા જે પ્રોબ્લેમ્સ છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી અને સારી રીતે એને ઇનોવેટિવલી સોલ્વ કરે. સો એના માટે પણ એને એન્ટરપ્રિન્યોરશિપ, જે જોબ કરે છે એને પણ એન્ટરપ્રિન્યોર જેવું માઇન્ડસેટ જોઈશે, એ પણ ઇનોવેટિવ, એમ્બિશિયસ અને લીડર હોવો જોઈએ. એટલે ડિઝાઇન થિંકિંગ બંને વેમાં આપણને હેલ્પ કરે છે. ઓકે, સો લેટ અસ સી સમ ઓફ ધ પ્રોબ્લેમ્સ એન્ડ વાય. થોડું હું હવે ડિઝાઇન થિંકિંગ પર વાત કરીશ ઇન અ 5 મિનિટ. લેટ્સ કન્ક્લુડ ઇન અ 5-10 મિનિટ એન્ડ ધેન વી કેન હેવ ધ ક્વેશ્ચન આન્સર. સો ડિઝાઇન થિંકિંગ કેમ જરૂરી છે? કારણ કે આપણે આટલા બધા પ્રોબ્લેમ આપણી આજુબાજુ જોઈ રહ્યા છે. ટુડે વી આર ફેસિંગ લોટ ઓફ ગ્લોબલ એઝ વેલ એઝ લોકલ ચેલેન્જીસ, અને આ બધા જે પ્રોબ્લેમ છે એ હ્યુમન સેન્ટર્ડ પ્રોબ્લેમ છે, અથવા લોકોએ ક્રિએટ કરેલા છે. આપણે જ લોકોએ ક્રિએટ કરેલા પ્રોબ્લેમ છે અને આપણે સોલ્વ કરવાના છે. સો સેન્ટ્રિક એપ્રોચ, કે જેના સેન્ટરમાં તમે લોકોની નીડ, લોકોના પ્રોબ્લેમ્સ અને પેઇન પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરો છો, અને એટલા માટે આ જે બધા ગ્લોબલ અથવા તો કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે ડિઝાઇન થિંકિંગ યુઝ થઈ રહ્યું છે. મોટી ઓર્ગેનાઇઝેશન, NGOs આર યુઝિંગ ડિઝાઇન થિંકિંગ ટુ સોલ્વ ઓલ સચ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ જે NGO કામ કરતી હોય છે.
So but for solving such problem we need to understand behavior, culture, so many other things. મહેસાણામાં જે પ્રોબ્લેમ હશે અને એનું સોલ્યુશન હું મહેસાણામાં આપીશ, અમદાવાદમાં કે રાજકોટ બરોડામાં નહીં ચાલે, કારણ કે બધાના માઇન્ડસેટ અલગ છે, બધાની નીડ અલગ છે, બધાના કલ્ચર અને બિહેવિયર અલગ છે. સો that is why design thinking is contextual also, it is iterative and it is human centric process. So આ પ્રોબ્લેમ્સને રૂટ કોઝમાં જઈને સમજવા માટે આપણે ડિઝાઇન થિંકિંગની જરૂર પડે છે. અને ટુ સોલ્વ ટુડેઝ પ્રોબ્લેમ વી કાન્ટ હેવ ધીસ યસ્ટરડેઝ સોલ્યુશન ઇન માઇન્ડ, રાઈટ? આપણે એક નવા હોલિસ્ટિક માઇન્ડસેટ સાથે, એક આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ માટે આપણે થિંકિંગ સાથે આપણે એને એડ્રેસ કરવો પડે પ્રોબ્લેમને, તો આપણે ઇનોવેટિવલી સોલ્વ કરી શકીએ. અને એના માટે ઘણા બધા ટૂલ છે ડિઝાઇન થિંકિંગમાં કે તમારી ક્રિએટિવિટી કઈ રીતે એન્હાન્સ થાય, તમારે કઈ રીતે ક્રિએટિવલી ઇનોવેટિવલી એને પ્રોબ્લેમને તમે સોલ્વ કરી શકો. બીકોઝ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ. વર્લ્ડ હવે જે છે લિનિયર ચેન્જ નથી, ધીમે 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 ચેન્જ નથી થતું, ઇટ ઇઝ ચેન્જિંગ એક્સપોનેન્શિયલી, રાઈટ? સીધું હવે કર્વ વધી રહ્યો છે. સો એક્સપોનેન્શિયલી જ્યારે વર્લ્ડની ડિમાન્ડ અને પ્રોબ્લેમ્સ અને બધું ચેન્જ થઈ રહ્યું છે, સો વી નીડ ટુ આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ્સ એન્ડ વી નીડ ટુ ટ્રાય ટુ સોલ્વ ઇટ વેરી ઇનોવેટિવલી એન્ડ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગની સાથે. નોર્મલી આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણી આસપાસ જોઈ રહ્યા હોય છે. આ જે પ્રોબ્લેમ છે કે પાણીની સમસ્યા, બરોબર, હજુ પણ આપણે આપણા ગામડાઓમાં અને સિટીમાં પણ હવે, કેમ કે આ બધા વર્કર્સ હવે સિટીમાં માઇગ્રેટ થઈ રહ્યા છે, સો સિટીમાં પણ આપણે આવું જોયું છે કે જે લેડીઝ હોય છે, જે વર્કર લેબર લોકો હોય છે, એ લોકો પાણી ભરવા માટે 1 કિલોમીટર 2 કિલોમીટર ચાલીને જતા હોય છે. એમના માથામાં 1 2 3 મટકા હોય છે, કદાચ કમરમાં પણ હોય, રાઈટ? અને ઇન્ડિયામાં આટલા બધા એન્જિનિયર્સ અથવા તો ગ્રેજ્યુએટ્સ એવરી યર આવે છે, છતાં પણ આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા. there are couple of reasons. રીઝન એવા છે કે સૌથી પહેલા તો આપણે પ્રોબ્લેમને ઓપોર્ચ્યુનિટી તરીકે જોતા નથી. બીજું કે જ્યારે આપણે બીજાના પ્રોબ્લેમને જોઈએ છે ત્યારે આપણે એનું દર્દ સહન નથી કરતા, કે જેને આપણે ડિઝાઇન થિંકિંગની લેંગ્વેજમાં એમ્પેથાઇઝ કહીએ છીએ, કે આપણે લોકોને એમ્પેથાઇઝ નથી કરતા. એટલે એનો જે પેઇન પોઈન્ટ છે, એનો જે દર્દ છે, આપણે પોતે મહેસૂસ નથી કરતા, એટલે આપણને સોલ્વ કરવાની એ જરૂરિયાત નથી લાગતી, રાઈટ? અને ત્રીજું, આપણે જે શીખી રહ્યા છે એને ક્યારેય લાઈફમાં એપ્લાય નથી કરતા, સોશિયલી એને એપ્લાય નથી કરતા, રાઈટ? આપણે જોબમાં કર્યું તો કર્યું, નહીં તો કંઈ નહીં. પણ એ જે જરૂર છે હવે કે આપણે એને શીખી અને એપ્લાય કરીએ અને એમાંથી પછી પાછા સોલ્યુશન્સ લાવીએ, તો એના માટે ઓબ્ઝર્વેશન અને આઈડેન્ટિફાઈંગ ઓપોર્ચ્યુનિટી ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. અને જે પહેલું સ્ટેપ છે ડિઝાઇન થિંકિંગમાં, કે તમે લોકોના પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરી અને એને સોલ્વ કરો. જરૂરી નથી કે તમે સ્પેસમાં કઈ રીતે જવું છે, એના માટે તો નાસા અને ટેસ્લા અને બધા કરી જ રહ્યા છે, પણ આપણી આજુબાજુના પ્રોબ્લેમ તો સોલ્વ કરીએ. આપણી આજુબાજુના જે સેન્ચુરી ઓલ્ડ પ્રોબ્લેમ છે એને તો સોલ્વ કરીએ. અને એના થ્રુ જો આપણા સ્ટાર્ટઅપ આવશે તો એક આખી ઇકોસિસ્ટમ બનશે, એક માઇન્ડસેટ બનશે, અને પછી એ લોકો જ્યાં પણ જશે એમને આ એક માઇન્ડસેટ સાથે જશે, ક્રિએટિવ થિંકિંગ સાથે જશે, તો એ લોકોને આગળ પણ એ સપોર્ટ મળશે જ્યાં પણ કેરિયરમાં હશે. સો ફોરેનમાંથી કોઈ એક બેન આવ્યા અને અહીંયા આવીને એમને આ બધા પ્રોબ્લેમ્સ જોયા અહીંયા અને આફ્રિકામાં, અને એમને આવું એક વોટર વ્હીલ બનાવ્યું. હવે આ વોટર વ્હીલ જોતા આપણને એવું થાય કે આ તો બહુ ઇઝી સોલ્યુશન છે, બટ એ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થવો, એને ટેકનોલોજી સાથે અથવા સોલ્યુશન સાથે કનેક્ટ કરવું અને એને માર્કેટમાં લાવવું, એ બહુ અગત્યની પ્રોસેસ છે, એ બહુ અગત્યનું વસ્તુ છે. અને એ જે કરી શકે છે, રાઈટ, એ જ સારી રીતે સ્ટાર્ટઅપ અથવા એન્ટરપ્રિન્યોર બની શકે છે, અને એ જ માર્કેટમાં સારી રીતે બિઝનેસ કરી શકે છે. અને ફોર ધેટ ડિઝાઇન થિંકિંગ વુડ હેલ્પ યુ અ લોટ. અને એ જે આખી પ્રોસેસ છે એ બહુ જ સારી રીતે ડિઝાઇન થિંકિંગ આપણને સપોર્ટ કરે છે. સો ઇનોવેશન, જ્યારે આપણે ઇનોવેશનની વાત કરીએ છીએ નોર્મલી, અને જ્યારે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અથવા સ્ટુડન્ટના એકેડેમિક પ્રોજેક્ટની વાત કરીએ છીએ, સો ઇનોવેશન ઇઝ નોટ ઓલવેઝ ઇન્વોલ્વ. જે સ્ટુડન્ટના માઇન્ડમાં હોય છે કે હાઈટેક ટેકનોલોજી, એ લોકો એવું વિચારે કે ભાઈ હાઈટેક ટેકનોલોજી તો હોવી જોઈએ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે IoT અપ્લાય કરીને હું કંઈક નવું કરું, બરોબર? જ્યાં જરૂર હોય ત્યાં ટેકનોલોજી અપ્લાય કરવાની, પણ દરેક જગ્યાએ જરૂર નથી. ઓટોમેશન, એ લોકોને એવું થાય કે બધું ઓટોમેશનથી જ થવું જોઈએ, તો એવું જરૂરી નથી. અને હાયર કોસ્ટ, કે ભાઈ પૈસા તો જોઈએ અથવા હાયર કોસ્ટ જોઈએ, એવી પણ જરૂર નથી. આ જેટલા પણ તમને ઇનોવેશન દેખાય છે અથવા પ્રોડક્ટ દેખાય છે, they all are innovative product in the sense કે એ યુઝરની જે અનમેટ નીડ છે, જે યુઝરની અનસેટિસ્ફાઈડ નીડ છે, એને એ એડ્રેસ કરે છે અને એને એ સોલ્વ કરે છે. એન્ડ ધેટ ઇઝ વેર એન્ટરપ્રિન્યોર
અથવા સ્ટાર્ટઅપનું એ કામ હોવું જોઈએ કે યુઝરની જે અનસેટિસ્ફાઈડ કે જે અનમેટ નીડ છે એને આઈડેન્ટિફાઈ કરે માર્કેટમાંથી, ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરે અને એને ટેકનોલોજી દ્વારા એ સોલ્વ કરે. સો જરૂરી નથી કે દર વખતે ઓટોમેશન, હાયર કોસ્ટ કે ટેકનોલોજી દ્વારા જ હોય, બટ એને જે પ્રોપર સોલ્યુશન પછી જરૂર હોય એ પ્રમાણે આપણે એને માર્કેટમાં લઈ જઈએ. સો there are lots of problems in India nowadays if we see, and it is now time to grow and not only to survive, and हमें ये एक कदम आत्मनिर्भर भारत की ओर रखना है. So with that let us all join hands to innovate, to support this startup, to support this ecosystem and to mentor them. I have a couple of slides ahead, but I think it is the time now if we can open up it for a question answer or discussion. Sir, Kamlesh sir? Yes sir. Yeah, should we, because there are other 4-5 slides, but I think अगर हम इसको stop करके, what you suggest? Question answer पे लेके जाए. Definitely no problem sir. We can start the question answer. આપણે question answer કરી Just શકીએ sir. let me just complete 2 things that I want to show. Yeah, sir, એક જ મિનિટ હું એક બે સ્લાઇડ ખાલી બતાવી દઉં. Definitely, please sir. So yeah, so the most important thing in startup, કોઈ પણ સ્ટાર્ટઅપ માટે જ્યારે, કેમ કે આપણે બધા મેન્ટર બનવા જઈ રહ્યા છે અથવા મેન્ટર કરવા જઈ રહ્યા છે સ્ટાર્ટઅપને, સો સૌથી મોટી અગત્યની વાત છે સ્ટાર્ટઅપ માટે કે નોર્મલી જ્યારે આપણે સ્ટાર્ટઅપ અથવા કોઈને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કહીએ છીએ એકેડેમિક પ્રોજેક્ટમાં પણ, તો એ જોયું છે અમે કે એ લોકો ટેકનોલોજીને પહેલા અથવા સોલ્યુશન ઉપર પહેલા જમ્પ કરે છે. પણ ડિઝાઇન થિંકિંગમાં સૌથી અગત્યની વાત છે કે તમે પહેલા પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરો, પ્રોબ્લેમને પ્રોપરલી સમજો, અને જ્યારે પ્રોબ્લેમની વાત આવીએ છે તો આ જે તમને ફિગર દેખાય લોકોની ડિઝાયરેબિલિટી શું છે આ પ્રોડક્ટ માટે, આ સર્વિસ માટે, એને જો હું આઈડેન્ટિફાઈ કરીશ, એ ઓપોર્ચ્યુનિટીને આઈડેન્ટિફાઈ કરીશ અને પછી ફિઝિબલ ટેકનોલોજી સાથે હું એને મર્જ કરીશ અથવા એનાથી એ સોલ્યુશન બનાવીશ, તો મારી બિઝનેસની વાયબિલિટી ઇન્ક્રીઝ થશે, રાઈટ? અને હું જ્યારે ડિઝાઇન થિંકિંગ પ્રોસેસથી કરું છું ત્યારે જ મને એક્સપિરિયન્સ ઇનોવેશન મળે છે. આજકાલ જે કોર્પોરેટ અથવા બિઝનેસ છે એ ખાલી પ્રોડક્ટ અથવા સર્વિસ નથી બનાવતી, એ પ્રોડક્ટ અથવા સર્વિસથી તમને શું એક્સપિરિયન્સ મળશે એઝ અ કન્ઝ્યુમર, એઝ અ કસ્ટમર, એની ઉપર ધ્યાન આપે છે. કે જે કસ્ટમર એક્સપિરિયન્સની વાત કરીએ છીએ આજે ખાલી પ્રોડક્ટ ક્વોલિટી અથવા કોસ્ટની વાત માર્કેટમાં કે બિઝનેસમાં નથી થતી, આજે કસ્ટમર એક્સપિરિયન્સની વાત થાય છે કે જો કસ્ટમરનો એક્સપિરિયન્સ સારો હશે તો જ એ પાછો આવશે તમારી પાસે. અને એના માટે આ 3 જે સેગમેન્ટ છે, પીપલ્સ, ડિઝાયબિલિટી, ફિઝિબલ ટેકનોલોજી એન્ડ બિઝનેસ વાયબિલિટી, એને મર્જ કરવાની જરૂર છે. તો જ્યારે પણ કોઈ છોકરો આવે તો એને સૌથી પહેલા પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને પ્રોપરલી આવે, પછી એ ટેકનોલોજી અથવા સોલ્યુશન પર જાય અને પછી એ બિઝનેસ મોડેલ બનાવે, એ જોવું બહુ જ અગત્યનું છે. અને ફોર ધેટ વી વિલ રિક્વાયર કોલાબોરેશન ઇન અ બિગર વે. આ પ્રોસેસ છે પણ આપણે અત્યારે નહીં જઈએ એના ડિટેલમાં. વી વુડ રિક્વાયર કોલાબોરેશન ઇન અ બિગર વે ફ્રોમ ઈચ એન્ડ એવરી ડિસિપ્લિન, પર્સપેક્ટિવ, સ્કિલ્સ. કારણ કે એ કોઈ પણ એક પ્રોડક્ટ હોય, નાનામાં નાની પિનથી લઈને એરોપ્લેન, તો એ બધી જ પ્રોડક્ટ અથવા સર્વિસીસમાં કોલાબોરેશન, ડિફરન્ટ એરિયાના લોકો સાથે મળીને કામ કરે તો જ એ પ્રોડક્ટ સારી અને સક્સેસફુલ બનતી હોય છે. એન્ડ વી ડોન્ટ ગેટ એની ઇનોવેશન એટ અ ગન પોઈન્ટ. દેટ મીન્સ આપણે એ માઇન્ડસેટ, એ કલ્ચર, એ સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે, એ પ્રોસેસીસ ડેવલપ કરવાની જરૂર છે. એન્ડ ધીસ ઇઝ ધી લેન્ધી પ્રોસેસ. જીટીયુમાં વાત કરું તો 2010માં અમે જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ સ્ટાર્ટ કર્યું. 10 વર્ષ પછી આજે એ ફ્રૂટફુલ થોડા ઘણા જે સ્ટાર્ટઅપ 200-300 સ્ટાર્ટઅપ અમે જીટીયુમાં બેસાડીએ છીએ એ અમને મળી રહ્યા છે. એસએસઆઈપી 3 વર્ષ પહેલા સ્ટાર્ટ થઈ, હવે એ ધીમે ધીમે એ ટ્રેક્શન પકડી રહ્યું છે. તો કોઈ પણ વસ્તુમાં તરત ને તરત આપણને રિઝલ્ટ નહીં મળે અને એના માટે આપણે એ એફર્ટ અને એ એટીટ્યુડ, માઇન્ડસેટ ડેવલપ કરવાની જરૂર છે. સો ધીસ ઇઝ ધી લોંગર પ્રોસેસ ટુ ડેવલપ એન્ડ દેટ ઇઝ વાય ધ રોડ મેપ ઇઝ રિક્વાયર્ડ કે આપણે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે ક્યાં ઉભા રહેવું છે, આપણા એરિયાને કેવો બનાવવો છે અને કઈ રીતે સપોર્ટ કરવો છે. એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ ફન હેવિંગ ક્રિએટિવિટી. સો ક્રિએટિવિટી જ્યારે પણ આપણે આવી ઇનોવેશન અને આવા વર્કશોપ અથવા સ્ટાર્ટઅપ્સની જ્યારે વાત કરતા હોય છે, ઇકોસિસ્ટમમાં કોઈ પણ એક્ટિવિટી કરીએ છીએ, સો આઈ અર્જ યુ એવરીવન, આઈ રિક્વેસ્ટ એવરી મેન્ટર એન્ડ ફેકલ્ટી મેમ્બર કે તમે જે પણ વસ્તુ કરો એ દિલથી અને પેશનથી કરજો. મજા આવશે અને આમાં ખરેખર બહુ જ શીખવા મળે એવું છે. અને એ હા,
તમારા પ્રિન્સિપાલે કે HOD એ કીધું ને કરો છો તો એવું ના કરતા, ચોખ્ખું કહી દેજો કે ભાઈ અમને નહીં ફાવે. પણ કેમ કે ઉત્તર ગુજરાતમાં આપણે જોયું છે બધા આખા બોલા હોઈએ છે, એટલે કહી દેવાનું ચોખ્ખું ભાઈ અમને નહીં ફાવે, પણ ખાલી ટાઈમ પાસ માટે કે કીધું છે એટલે કરવું એ એટીટ્યુડ ના રાખો. રાઈટ, આમાં બહુ જ શીખવા મળે એવું છે અને બહુ મજા આવશે અને સેલ્ફ સેટિસ્ફેક્શન થશે. સો ક્રિએટિવિટી ઇઝ ઇન્ટેલિજન્સ, having fun, and let's begin this fun with our passion, with our interest, and let's contribute to global revolution. So this is all from my side, Kamlesh sir. Now we can open it up for